ફર્સ્ટ જે છે મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ જે છે સ્ટાર્ટ કર્યું હતું. એમાં ફર્સ્ટ હતું કે ફીવર જે છે એનું અસેસમેન્ટ જે છે એ જોયું હતું. ટેમ્પરેચર એલિવેશન કેટલું થાય છે, નોર્મલ ટેમ્પરેચર રેન્જ કઈ હોય છે, એન્ડ 100.4 ડિગ્રી ફેરનહીટ ઓર 38 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે એને ફીવર કન્સિડર કરીએ છીએ. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? ડિહાઇડ્રેશન હતું નેક્સ્ટની અંદર. લેવલ ઓફ ડિહાઇડ્રેશન ની અંદર ક્લિનિકલ સાઇન્સ માઇલ્ડ મોડરેટ એન્ડ સિવિયર લેવલ જે હોય છે એના કઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા પ્રેઝન્ટ હોય છે. ઇન્ટરવેન્શન્સ. નેક્સ્ટ કન્ડિશન છે phenylketonuria. Phenylketonuria is genetic disorder or autosomal recessive disorder that results in central nervous system damage from toxic levels of phenylalanine, an essential amino acid in the blood. ફિનાઇલકીટોન્યુરિયા જે છે સો એની અંદર જે જીનેટિક ડિસઓર્ડર છે જનરલી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ડેમેજ કરે છે. જે પણ ફિનાઇલ એલેનિન હોય છે એસેન્શિયલ એમિનો એસિડ્સ હોય છે. એસેન્શિયલ એમિનો એસિડ્સ જે છે એ આખી 20-16 જેટલા એમિનો એસિડ્સ હોય છે જે બ્લડની અંદર પ્રેઝન્ટ હોય. નવ એ એસેન્શિયલ એમિનો એસિડ્સ જે છે એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જાય. ટોક્સિક લેવલ જે છે હશે ફિનાઇલ એલેનિનનું, એના લીધે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ થશે અને એના લીધે જે છે ફિનાઇલકીટોનુરિયા જે છે એ પ્રેઝન્ટ હશે જે જીનેટિક ડિસઓર્ડર છે. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય બ્લડ ફિનાઇલેલેનિન લેવલ greater than 20 mg/dl. Normal level is 0 to 2 mg/dl. Now ફિનાઇલેલેનિન જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે જે 20 mg/dl જે છે એના કરતાં વધારે લેવલ હશે બ્લડની અંદર પ્રેઝન્ટ. નોર્મલ જે છે 0 to 2 mg/dl હોય છે. All 50 states require routine screening of all newborns for phenylketonuria. જેટલા બી 50 સ્ટેટ્સ જે છે એની અંદર રૂટીન સ્ક્રીનિંગ જે છે પરફોર્મ કરવામાં આવે છે. ન્યૂબોર્ન્સની અંદર ફિનાઇલકીટોનુરિયા પ્રેઝન્ટ છે કે નહીં એ સ્ક્રીનિંગની અંદર જે છે એ ચેક કરવામાં આવે છે. ફિનાઇલકીટોનુરિયા જેનેટિક ડિસઓર્ડર છે જે ફિનાઇલ એલેનિન જે છે એસેન્શિયલ એમિનો એસિડ એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે અને ટોક્સિક લેવલના લીધે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એની અંદર ડેમેજ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન ચિલ્ડ્રન એટલે ઓલ ચિલ્ડ્રનની અંદર કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે? ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ એન્ડ વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે. સીઝર્સ, મસ્ટી ઓર્ડર ઓફ યુરિન એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે ડેમેજ થાય છે એટલા માટે સીઝર્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી પ્રેઝન્ટ હશે. પ્લસ ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોબ્લેમ્સ હશે, એમાં વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હોય છે. ઓર જે યુરિન જે છે સો યુરિનની ઓર્ડર જે છે મસ્ટી હશે જે કીટોન જે છે પ્રેઝન્ટ હોય છે એના લીધે. ઇન ઓલ્ડર ચિલ્ડ્રન એક્ઝિમા, જે સ્કિન રેશિસ જે છે હશે, હાઇપરટોનિયા, જે પણ ટોનિસિટી જે છે મસલ્સની ટોનિસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. હાઇપોપિગમેન્ટેશન ઓફ હેર, સ્કિન એન્ડ આઇરિસીસ, જે આઈરિસ હોય છે આઈઝની અંદર, જે હેર છે એન્ડ સ્કિન છે સો ત્રણની અંદર હાઇપોપિગમેન્ટેશન જોવા મળશે. બિહેવિયરલ એબનોર્માલિટીઝ ઇન્ક્લુડિંગ હાઇપર એક્ટિવિટી એન્ડ બીઝર ઓર સ્કિઝોઇડ બિહેવિયર. જે બિહેવિયરલ એબનોર્માલિટીઝ છે એની અંદર હાઇપર એક્ટિવિટી જોવા મળશે જે બી ઓલ્ડર ચાઇલ્ડ હશે એની અંદર. और बाइजर और स्किज़ोइड बिहेवियर હશે કે જેવું સ્કિઝોફ્રેનિયાની અંદર હોય છે ઓર એબનોર્મલ બિહેવિયર જે છે એ આઈડેન્ટિફાઈ થશે. ઇન્ટરવેન્શન્સ. Screening of newborn infants for phenylketonuria. The infant should have begun formula or human milk feeding before specimen collection. ફિનાઇલકીટોનુરિયા જે છે સો એના માટે સ્ક્રીનિંગ પહેલું ઇન્ટરવેન્શનની અંદર પરફોર્મ કરવાનું. સ્ક્રીનિંગ થ્રુ આઈડેન્ટિફાઈ કરો કે ફિનાઇલકીટોનુરિયા પ્રેઝન્ટ છે કે નહીં. સ્પેસિમેન કલેક્શન કરતા પહેલા જે ઇન્ફન્ટ જે છે એને ફોર્મ્યુલા મિલ્ક ઓર હ્યુમન મિલ્ક ફીડિંગ જે છે એ સ્ટાર્ટ કરી દીધેલું હોવું જોઈએ. ઇફ ઇનિશિયલ સ્ક્રીનિંગ ઇઝ પોઝિટિવ, a repeat test is performed and further diagnostic evaluation is required to verify the diagnosis. ઇનિશિયલ સ્ક્રીનિંગ જે છે પરફોર્મ કરવામાં આવે એન્ડ પોઝિટિવ રિઝલ્ટ હોય તો રિપીટ ટેસ્ટ જે છે પરફોર્મ થાય છે અને ફર્ધર જેટલા બી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન જે છે જે રિક્વાયર હોય ડાયગ્નોસિસ જે છે એને વેરીફાઈ કરવા માટે એ પરફોર્મ કરવામાં આવે છે. Rescreen newborns by 14 days of age if the initial screening was done before 24 hours of age. જે બિફોર 24 hours of age ન્યૂબોર્નની અંદર સ્ક્રીનિંગ પરફોર્મ કર્યું હોય ઇનિશિયલ સ્ક્રીનિંગ તો ફરી એ જે ન્યૂબોર્ન્સ છે એની અંદર રીસ્ક્રીનિંગ કરવામાં આવે છે
after 40 days of age જે છે. If phenylketonuria is diagnosed, prepare to implement the following. If diagnosis જે છે થાય છે phenylketonuria present છે તો કયા કયા implementation લેવાના? First, restrict phenylalanine intake. High protein foods, meats, and dairy products and aspartame are avoided because they contain large amount of phenylalanine. Now, phenylalanine જે છે એની ઇન્ટેક જે છે રિસ્ટ્રિક્ટ કરી દેવાની. પ્લસ એસેન્શિયલ એમિનો એસિડ છે જે પ્રોટીન જે છે પ્રોટીનના જે ડાયજેશન જે છે એની અંદર લાસ્ટમાં એમિનો એસિડ જે છે એ પ્રોડ્યુસ થાય છે. સો હાઈ પ્રોટીન ફૂડ જે છે એન્ડ એસ્પાર્ટમ જે છે એને અવોઇડ કરવાના બિકોઝ એની અંદર જે છે એ હાઈ લાર્જ અમાઉન્ટમાં ફિનાઇલેલેનિન હશે એટલા માટે. મોનિટર ફિઝિકલ, ન્યુરોલોજીકલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ ડેવલપમેન્ટ જે છે એના માટે મોનિટર કરો. ન્યુરોલોજીકલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે બી મોનિટરિંગ કરવાનું. Stress the importance of follow-up treatment. Follow-up treatment જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો જે પેરેન્ટ્સ જે છે એમને. Encourage parents to express their feeling about the diagnosis and discuss the risk of phenylketonuria in future children. So પેરેન્ટ્સ જે છે એમને એમની ફિલિંગ્સ જે છે એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરો એન્ડ જે પણ રિસ્ક છે એ ડિસ્કશન કરો ફિનાઇલકીટોનુરિયા જે છે એના રિલેટેડ કે ફ્યુચર ચિલ્ડ્રનની અંદર મે બી રિસ્ક હોય. સો એ જે છે ડિસ્કશન કરવાનું કે જીનેટિક ડિસઓર્ડર છે એટલા માટે જે ફ્યુચર ચિલ્ડ્રન જે છે એની અંદર ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ હશે. એજ્યુકેટ ધ parents about the use of special preparation formulas and about the foods that contain phenylalanine. પેરેન્ટ્સ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે કયા સ્પેશિયલ પ્રિપરેશન જે છે ફોર્મ્યુલા તમે કરી શકો છો ઓર કયું ફૂડ જે છે પ્રોવાઈડ કરો એન્ડ કયા ફૂડની અંદર ફિનાઇલેલેનિન પ્રેઝન્ટ હોય છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Consult with social care services to assist the parents with the financial burdens of purchasing special prepared formulas. જે પણ સોશિયલ કેર સર્વિસીસ જે છે એનાથી એમને કન્સલ્ટેશન એમનું કરાવો. પેરેન્ટ્સ જે છે એમને આસિસ્ટ કરો કે જેથી ફાઇનાન્શિયલ બર્ડન જે છે એ થોડું એમનું રિડ્યુસ થાય કેમ કે જે સ્પેશિયલ પ્રિપેર ફોર્મ્યુલાઝ હોય છે એ બાય કરવાના હોય પરચેસ કરવાની અંદર ફાઇનાન્શિયલ બર્ડન જે છે બહુ વધી જશે એટલા માટે જે સોશિયલ કેર સર્વિસીસ જે છે એમના કોન્ટેક્ટ આપો એમ ત્યાં રેફર કરો એટલે પેરેન્ટ્સ જે છે એમને ફાઇનાન્શિયલ બર્ડન ઓછો થાય. Clinical judgment or evaluate outcome. The nurse is evaluating the parents' understanding of treatment for their child who has phenylketonuria. The nurse determines that the parents understand the treatment based on following statement. Now, જે ક્લિનિકલ જજમેન્ટ છે એમાં આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમે જે ટીચિંગ ઓર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કર્યા છે એ પેરેન્ટ્સ જે છે એમને સમજણ પડી ગઈ છે એ તમારે ઇવેલ્યુએટ કરવાનું છે કે પેરેન્ટ્સ જે છે એ અન્ડરસ્ટુડ કરી રહ્યા છે કે તમે જે પણ ઇન્ફોર્મેશન આપી છે એની ફિનાઇલકીટોનુરિયા જે છે એના રિલેટેડ. સો કયા કયા સ્ટેટમેન્ટ્સ હશે? ફર્સ્ટ, ધ કરેક્ટ ડાયટ ઇઝ અ પ્રાઇમરી ટ્રીટમેન્ટ ફોર ધીસ પ્રોબ્લેમ. એટલે જો પેરેન્ટ્સ જે છે એવું કહેશે કે હું જે બી ચાઇલ્ડ જે છે એને કરેક્ટ ડાયટ પ્રોવાઈડ કરીશ કેમ કે ડાયટ જે છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ હશે પ્રોબ્લેમનો. We need to avoid giving our child foods high in protein such as meats and dairy products because they contain high levels of phenylalanine. So આ જે સેન્ટેન્સ છે એ બી શો કરે છે કે પેરેન્ટ્સ જે છે એમને જે પણ ટ્રીટમેન્ટ જે છે એના બેઝ પર ઇન્ફોર્મેશન જે છે મળી છે ને એ લોકો સમજી શકે છે કે જેટલા બી પ્રોટીન હાઈ પ્રોટીન વાળા ફૂડ જે છે એને અવોઇડ કરવાનું. સિરિયલ્સ, પાસ્તાસ એન્ડ રાઈસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર ગ્રેટ ફોર માય ચાઇલ્ડ ટુ ઇટ. એટલે પ્રોટીન જે છે એમાં ના હોય એવા જેટલા બી ફૂડ હોય છે એ પ્રોવાઈડ કરી શકાય. We need to read food labels closely because some foods contain aspartame, an artificial sweetener, and this contains phenylalanine. જે પણ પેરેન્ટ્સ હશે એમને ખબર પડી જવી જોઈએ કે કેટલાક ફૂડની અંદર એસ્પાર્ટમ મે બી પ્રેઝન્ટ હોય કે જે આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. તો જે ફૂડ લેબલ્સ જે છે એ ક્લોઝલી જે છે એનું રીડ કરે કે એની અંદર એસ્પાર્ટમ પ્રેઝન્ટ છે કે નહીં. એસ્પાર્ટમ જે છે આર્ટિફિશિયલ સ્વીટનર છે એની લીધે જે છે એની અંદર ફિનાઇલેલેનિન પણ પ્રેઝન્ટ હોય છે. ફોલોઅપ ડોક્ટર એપોઇન્ટમેન્ટ્સ આર રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર આર ચાઇલ્ડ. એટલે કે ફોલોઅપ અપોઇન્ટમેન્ટ જે છે શેડ્યુલ પ્રમાણે જે છે એ કન્સલ્ટન્સી જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે ડોક્ટરની.
સો આ તો આખું ફિનાઇલ કીટોનુરિયા. જે ફિનાઇલ એલેનિન જે છે એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સો બીકોઝ ઓફ ધેટ ટોક્સિસિટી જે છે બ્લડની અંદર પ્રેઝન્ટ હશે. નાઉ જનરલી એ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે. એન્ડ એની ટ્રીટમેન્ટ જે છે એની અંદર ડાયટ પ્રોવાઈડ કરવાનું એ જે છે એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે. Childhood obesity, condition in which excess body fat negatively impact the health and well-being of the child. જે ચાઇલ્ડહુડ ઓબેસિટી જે છે જનરલી બોડી ફેટ જે છે એ નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે હેલ્થની ઉપર અને જે ચાઇલ્ડ જે છે એના વેલબિંગ પર. એક્સેસ અમાઉન્ટમાં બોડી ફેટ જે છે એ એક્યુમ્યુલેટ થયું હશે તો એના લીધે જે છે હેલ્થ જે છે એ ડેમેજ થશે. Body mass index, BMI, is screening tool that can be used to measure obesity. BMI જે છે આપણે ચેક કરીએ છીએ એ સ્ક્રીનિંગ ટૂલ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ કે જેનાથી ઓબેસિટીને મેઝર કરી શકાય. BMI is defined as a person's body weight in kilograms divided by the square of person's height in meters. BMI જે છે સો એનો ફોર્મ્યુલા છે કઈ રીતે તમે મેઝર કરશો BMI. જે પર્સન જે છે એનું વેઇટ આવશે ઉપર કિલોગ્રામની અંદર, કેજીની અંદર વેઇટ, એને ડિવાઈડ કરવાનું. જે પણ પર્સન જે છે એની હાઈટ મીટરની અંદર જે છે એનું સ્ક્વેર કરવાનું. એટલે કે BMI જે છે સો એનો ફોર્મ્યુલા આવશે વેઇટ ઇન કેજી ડિવાઇડેડ બાય હાઈટ ઇન મીટર પર સ્ક્વેર જે હશે. As recommended by the Centers for Disease Control and Prevention, CDC, health professionals need to use the BMI percentile when measuring children and adolescent aged 2 to 20 years. જે CDC જે છે એમને રેકમેન્ડેશન આપ્યું છે કે જે પ્રોફેશનલ જે છે BMI percentile જે છે એ મેઝર કરે ચિલ્ડ્રનની અંદર એન્ડ એડોલેસન્ટ્સની અંદર કે જેમની એજ 2 to 20 yearsની હોય એમનામાં. Overweight is defined as being above 85th percentile but less than 95th percentile. ઓવરવેટ જે છે ક્યારે કહીશું તો જે બોડી જે છે એનો જે BMI કાઉન્ટ કર્યો એને પર્સન્ટાઇલ જે છે કાઉન્ટ કરવામાં આવે. પર્સન્ટાઇલ જે છે જો 85 પર્સન્ટાઇલ જે છે એનાથી વધારે હોય અને 95 પર્સન્ટાઇલ કરતા ઓછા હોય તો એ પર્સન જે છે એ ઓવરવેટની અંદર આવશે. Obesity is defined as having BMI greater than 95 percentile. Severe obesity is defined as BMI greater than or equal to 120% of the 95th percentile or BMI greater than or equal to 35 જે છે એ ઓબેસિટીની અંદર આવશે. એટલે કે જે પર્સન્ટાઇલમાં કાઉન્ટ કરવું હોય BMI ઓબેસિટીમાં તો સિવિયર ઓબેસિટી વાળા જે છે એનું પર્સન્ટેજ જે છે BMI જે છે એ મોર દેન ઓર ઇક્વલ ટુ 120% હશે. એન્ડ BMI જે છે એ મોર દેન ઓર ઇક્વલ ટુ 35 જે છે BMI હશે. જે 35 BMI વાળા હશે એ લોકો જે છે ઓબેસિટીની અંદર આવશે. ઇફેક્ટ્સ ઓફ ઓબેસિટી. ઓબેસિટી જે છે એની કઈ ઇફેક્ટ્સ થાય છે પેશન્ટની ઉપર ઓર ફેમિલી મેમ્બર્સ પર. ફર્સ્ટ, obesity is diagnosed in childhood. It can lead to problems later in life such as physical, social and emotional health problems. જે ઓબેસિટી જે છે ચાઇલ્ડહુડની અંદર ડાયગ્નોઝ થશે અને પછી લેટર લાઈફની અંદર એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ફિઝિકલ પ્રોબ્લેમ હોય ઓર સોશિયલ પ્રોબ્લેમ હશે, ઇમોશનલ હેલ્થ પ્રોબ્લેમ જે છે એ પ્રેઝન્ટ હશે. અસ્થમા, સ્લીપ એપનિયા, બોન એન્ડ જોઈન્ટ પ્રોબ્લેમ્સ, type 2 diabetes and risk factors leading to heart disease such as hyperlipidemia can occur. Because of obesity, જે કઈ ઇફેક્ટ્સ હશે એમાં અસ્થમા may be present હોય or sleep apnea will be there, bone and joint problems because of fat accumulation થશે. type 2 diabetes and જે લિપિડ જે છે સો એનું accumulation વધારે થયું હશે સો હાઇપરલિપિડેમિયા જે છે એના લીધે હાર્ટ ડિઝીઝ જે છે મે બી કોમ્પ્લિકેશનની અંદર પ્રેઝન્ટ હોય ઓબેસિટીની. A child who is obese is more likely to be obese as an adult, which results in the comorbidities associated with obesity later in life, such as type 2 diabetes, heart disease, metabolic syndrome, and cancer. Now, જે child હશે if childhood જે છે એની અંદર ઓબેસિટી પ્રેઝન્ટ હશે તો એ જ પર્સન જે છે એડલ્ટહુડની અંદર બી એમાં ઓબેસિટી પ્રેઝન્ટ હશે. સો એની સાથે સાથે ઓબેસિટી જે છે એ ડિસઓર્ડર ઓર ડિઝીઝ છે એની સાથે સાથે જે છે એ બીજા એસોસિએટેડ ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ હશે ઓર ડિઝીઝ પ્રેઝન્ટ હશે જેને કોમોર્બિડિટીઝ કહેવાય છે કે એની સાથે બીજા ડિઝીઝ જે છે એ અટેચ થઈને આવે જેમ કે ડાયાબિટીસ ટાઈપ 2,
હાર્ટ ડિઝીઝ, મેટાબોલિક સિન્ડ્રોમ એન્ડ કેન્સર જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ ઓબેસિટી. નેક્સ્ટ કન્ડિશન જે છે એ ડાયાબિટીસ મેલેટસ. ડાયાબિટીસ મેલેટસ જે છે એની અંદર ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હશે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સી જે છે એના લીધે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ જે છે ઇમ્પેર થશે. એના લીધે જે છે એ હાઇપરગ્લાયસેમિયા જોવા મળશે. જનરલી ઇન્સ્યુલિન જે છે એ ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ કરતું હોય છે. એટલે જે ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ છે એના મેટાબોલિઝમના લીધે જે એન્ડ પ્રોડક્ટ્સની અંદર ગ્લુકોઝ જોવા મળે. એ ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ કરવાનું વર્ક જે છે ઇન્સ્યુલિન કરે છે. નાઉ ઇન્સ્યુલિન જે છે એની જ ડેફિશિયન્સી છે, તો એના લીધે જે છે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ નહીં થાય. એટલા માટે હાઇપરગ્લાયસેમિયા જે છે પ્રેઝન્ટ હશે. ગ્લુકોઝ જે છે બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. ફટીગ, હંગર એન્ડ વેટ લોસ જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ સાઇન એન્ડ સિમ્ટમ્સ આગળ જે છે હાઇપરગ્લાયસેમિયા જે છે એના લીધે પોલીયુરિયા, સેલ્યુલર સ્ટાર્વેશન જે છે એ જોવા મળશે. યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થઈ જશે. Ketones produced in response to cellular starvation cannot nourish cell because of absence of insulin. Cellular starvation એટલે કે સેલ જે છે એની અંદર પણ મેટાબોલિઝમ નહીં થાય. જે ગ્લુકોઝ જે છે એ બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ ગયો હશે. સો એ જે એનર્જી જે છે સેલને જે છે નહીં મળવી જોઈએ જે ફંક્શન કરવા માટે. સેલને એનર્જી ઓર ફંક્શન કરવા માટે નહીં મળે તો સેલ્યુલર સ્ટાર્વેશન થશે, સેલ્યુલર મેટાબોલિઝમ નહીં થાય. એટલા માટે જે કીટોન જે છે એ પ્રોડ્યુસ થશે સેલ્યુલર સ્ટાર્વેશન જે છે એના રિસ્પોન્સની અંદર. અને કીટોન જે છે એ સેલને જે છે એ નરિશમેન્ટ પ્રોવાઈડ નહીં કરી શકે. લાસ્ટમાં જે છે કીટોન જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે, જે કીટો એસિડોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. તો આ રીતે આખી ડાયાબિટીસ મેલેટસ જે છે એનું ઇન્સ્યુલિન ડેફિશિયન્સી જે છે એ કઈ રીતે કીટો એસિડોસિસ જે છે એ લીડ કરે છે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હશે સો એના લીધે જે મેટાબોલિઝમ જે છે ઇમ્પેર થઈ ગયું હશે, ફેટ, પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ જે છે એનું. હાઇપરગ્લાયસેમિયા જે છે જોવા મળશે. હાઇપરગ્લાયસેમિયા જે છે એની અંદર ફટીગ, હંગર એન્ડ વેટ લોસ હશે. હાઇપરગ્લાયસેમિયા છે એ લીડ કરશે પોલીયુરિયા જે છે એ તરફ આગળ. સેલ્યુલર સ્ટાર્વેશન થશે. સેલ્યુલર સ્ટાર્વેશન જે છે સો એના રિસ્પોન્સની અંદર કીટોન્સ જે છે પ્રોડ્યુસ થાય છે. જે સેલ્સ જે છે એને નરિશમેન્ટ નહીં આપી શકે બીકોઝ ઇન્સ્યુલિન જે છે એબસેન્ટ છે. એટલા માટે કીટોનનું પ્રોડક્શન જે છે સેલ્યુલર સ્ટાર્વેશનના લીધે ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે કીટો એસિડોસિસ જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. Type 1 diabetes mellitus is characterized by destruction of pancreatic beta cells which produce insulin. This result in absolute insulin deficiency. ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસ છે તો એની અંદર જે સેલ્સ જે છે પેન્ક્રિયાટિક બીટા સેલ્સ કે જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે એનું જ ડિસ્ટ્રક્શન જોવા મળશે. એ જ ડિસ્ટ્રોય થઈ ગયા હશે. સો સેલ્સ નથી એટલા માટે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ પણ નહીં થાય અને ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી જે છે એ જોવા મળશે. Type 2 diabetes mellitus usually arises because of insulin resistance, in which the body fails to use insulin properly, combined with relative rather than absolute insulin deficiency. So type 2 જે છે એની અંદર ઇન્સ્યુલિન જે છે એ તો સિક્રેટ થાય છે, એ તો પ્રોડ્યુસ થાય છે, બટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે બોડીમાં આવી ગયો છે એટલે બોડી જે છે ઇન્સ્યુલિનનો યુઝ નહીં કરે. એના લીધે જે છે ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ટુ ટાઈપ્સના જે છે ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ છે. ટાઈપ 1 જે છે એની અંદર જે સેલ્સ હોય છે જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે પેન્ક્રિયાટિક બીટા સેલ્સ એ ડિસ્ટ્રોય થઈ જશે એટલે ઇન્સ્યુલિન જે છે પ્રોડ્યુસ જ નહીં થાય અને ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હશે. ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ જે છે એની અંદર ઇન્સ્યુલિન જે છે પ્રોડ્યુસ તો થાય છે બટ બોડી જે છે ઇન્સ્યુલિનની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ જે છે એ ક્રિએટ કરશે એટલે ઇન્સ્યુલિનનો યુઝ નહીં થાય એટલે ઇન્સ્યુલિન ડેફિશિયન્સી જે છે એ રીતે રિલેટિવલી જે છે તમને જોવા મળશે ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસની અંદર. A rate of children and teens being diagnosed with pre-diabetes and type 2 diabetes is increasing. The number one risk factor for developing type 2 diabetes is in childhood is being overweight. जो child હોય છે or children or teenage ની અંદર પ્રી ડાયાબિટીસ એન્ડ ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એના ઇન્સિડન્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયા છે. એનું નંબર વન રિસ્ક ફેક્ટર જે છે એ ઓવરવેટ છે. બીકોઝ ઓફ ઓવરવેટ ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ જે છે ડેવલપ થાય છે. Insulin deficiency requires the use of exogenous insulin to
to promote appropriate glucose use and to prevent complications related to elevated blood glucose levels, such as hyperglycemia, diabetic ketoacidosis, and death. ઇન્સ્યુલિન ડેફિશિયન્સી જે છે એની અંદર એક્ઝોજીનસ ઇન્સ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી ગ્લુકોઝનો યુઝ જે છે એ પ્રમોટ થાય એન્ડ કોમ્પ્લિકેશન જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ એલિવેટ થઈ જાય તો એનાથી જે કોમ્પ્લિકેશન્સ થાય છે એના પ્રિવેન્શન માટે બી આપણે એક્ઝોજીનસ ઇન્સ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ. કોમ્પ્લિકેશન જે છે એની અંદર હાઇપરગ્લાયસેમિયા મે બી પ્રેઝન્ટ હોય, જે ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે એના લીધે. ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એ બી કોમ્પ્લિકેશન છે એન્ડ મે બી ઇફ ગ્લુકોઝ લેવલ જે છે એ હાઈ થઈ ગયું હશે તો ડેથ થવાના બી ચાન્સીસ છે. Diagnosis is based on presence of classic symptoms and an elevated blood glucose level. Normal blood glucose level is 70 to 99 mg per dl, 4 to 6 millimole per liter. Based on PHCP preference, normal level may be lower range. So diagnosis જે છે એ ક્લાસિક સિમ્ટમ્સ જે છે એના પ્રેઝન્સ જે છે એના પરથી ડાયગ્નોસિસ કરવામાં આવે. પ્લસ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એલિવેટેડ થઈ ગયું હશે. જે નોર્મલ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ 70 to 90 mg per dl છે. એના કરતા જે છે વધારે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય તો એ ડાયાબિટીસ જે છે એ કન્સિડર કરીએ છીએ આપણે. Children may need to be admitted directly to pediatric intensive care unit because of manifestations of diabetic ketoacidosis, which may be the initial occurrence leading to diagnosis of diabetes mellitus. Now, જે બી ચિલ્ડ્રન હોય છે એની અંદર જે ડાયાબિટીસ કીટોએસિડોસિસ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો એ ચિલ્ડ્રન જે છે એમને આપણે ડાયરેક્ટલી જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ જે છે એમાં એડમિટ કરીએ છીએ. બિકોઝ ઇનિશિયલ અકરન્સ જે છે ડાયાબિટીક કીટોએસિડોસિસ હશે તો એ ઇનિશિયલ અકરન્સ છે ડાયાબિટીસ જે છે એનું, એન્ડ ડાયગ્નોસિસ જે છે કર્યા પછી મે બી ડાયાબિટીસ મેલિટસ પ્રેઝન્ટ હશે. પ્રિવેન્ટિંગ ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ ઇન ચાઇલ્ડહુડ. કઈ રીતે પ્રિવેન્શન કરી શકે ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ જે છે એનું ચાઇલ્ડહુડની અંદર? ઇટિંગ હેલ્ધી ટુ લૂઝ વેઇટ. વેઇટ લોસ કરવા માટે હેલ્ધી ડાયટ જે છે એ પ્રોવાઈડ કરવાનું. Drink water instead of sugar beverages such as sodas, juice and sports drinks. Water જે છે એને ડ્રિંક કરવા માટે વધારે કહેવાનું. જે શુગર બેવરેજીસ હોય કે જેની અંદર શુગર બહુ વધારે હોય, આર્ટિફિશિયલ શુગર યુઝ કર્યું હોય, સોડા જે છે, જ્યુસ છે ઓર સ્પોર્ટ ડ્રિંક્સ જે છે એને અવોઇડ કરવાના. Eat more fruits and vegetables. Fresh is the best, but frozen fruits and vegetables or those canned in water, not syrup, are acceptable. જે ફ્રેશ ફ્રૂટ્સ હોય છે એન્ડ વેજીટેબલ્સ હોય છે એ બેસ્ટ હોય છે, એ જે છે પ્રોવાઈડ કરી શકો ચાઇલ્ડને. ફ્રોઝન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એન્ડ જે કેનની અંદર હોય કે વોટરની અંદર ફ્રૂટ્સ હોય છે તો એ જે છે એક્સેપ્ટેબલ છે, બટ સિરપની અંદર જે છે ફ્રૂટ ફ્રોઝન કર્યા હોય તો એ જે છે પ્રોવાઈડ નહીં કરવાના. લિમિટ ફાસ્ટ ફૂડ. Make healthy snacks such as grapes, carrots or plain popcorn. ફાસ્ટ ફૂડ જે છે એનું લિમિટ રાખવાનું કે ફાસ્ટ ફૂડ જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું. હેલ્ધી સ્નેક્સ જે છે એ તમે બનાવીને ખવડાવી શકો ઓર ગ્રેપ્સ, કેરેટ્સ એન્ડ પ્લેન પોપકોર્ન જે છે પ્રોવાઈડ કરી શકાય. સેકન્ડ જે છે કઈ રીતે પ્રિવેન્શન થાય તો ઇન્ક્રીઝિંગ ફિઝિકલ એક્ટિવિટી ટુ લૂઝ વેઇટ. વેઇટ લોસ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ કરી દેવાની. ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટ્સ should have 60 minutes a day of physical activity. જે ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટ એજ હોય છે સો એ ચાઇલ્ડહુડ એન્ડ એડોલેસન્ટ એજની અંદર 60 મિનિટ ઓફ ડે એક્ટિવિટી જે છે એ પરફોર્મ કરવા માટે કહેવાનું. એક્ઝામ્પલ્સ ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્લુડ dancing, walking, bike riding, taking the stairs and playing interactive video games. કઈ કઈ એક્ટિવિટીઝ જે છે તમે એમને એડવાઇસ કરી શકો? ડાન્સિંગ છે, વોકિંગ છે, બાઇક રાઇડિંગ કરી શકે એટલે જે બાઇસિકલ જે છે એ રાઇડિંગ કરી શકાય. સ્ટેર્સ જે છે એનો યુઝ કરવાનો, પ્લસ જે ઇન્ટરેક્ટિવ વિડીયો ગેમ્સ જે છે એ પ્લે કરવાની. લિમિટ સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમને લિમિટ કરી દેવાનો બિકોઝ ઇફ સ્ક્રીન જે છે એનો વધારે યુઝ કરશે તો એક જ જગ્યાએ બેઠા બેઠા જ સ્ક્રીનનો યુઝ કર્યા કરશે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી નહીં કરે. જેમ કે કોમ્પ્યુટરનો યુઝ કરવાનો, ટેબ્લેટ યુઝ કરો, ફોન યુઝ કરે છે
સો એના લીધે કે જે સ્ક્રીન ટાઈમ જે છે એ ખાલી 60 મિનિટ્સ પર ડે સ્ક્રીન ટાઈમ માટે અલાઉ કરવાનું. નોટિસિંગ વોર્નિંગ સાઇન થર્ડ જે છે પ્રિવેન્શનની અંદર કે જે બી વોર્નિંગ સાઇન્સ જે છે નોટિસ કરવાની. જે 3 P's હોય છે ડાયાબિટીસ જે છે એના કે પોલીયુરિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. પોલીડિપ્સિયા ઓર જે થર્સ્ટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું છે કે નહીં ચેક કરો. પોલી ફટીક જે છે સો અનયુઝ્યુઅલ ફટીક પ્રેઝન્ટ હોય એ બી વોર્નિંગ સાઇન છે એની. બ્લરી વિઝન જે છે એ પણ વોર્નિંગ સાઇન છે. સો વોર્નિંગ સાઇન્સ જે છે એને નોટિસ કરવાનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેઝિયા જે છે એ 3 P's છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર તમને 3 જે છે એ મેઇનલી ડાયાબિટીસની અંદર જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થઈ ગયો હશે એન્ડ થર્સ્ટ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. સો એ જે છે એ 3 P's જે છે યાદ રાખવાના. પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેઝિયા. હાઇપરગ્લાયસેમિયા જે ગ્લુકોઝ લેવલ જે છે બ્લડ ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ હશે. વેટ લોસ, અનએક્સપ્લેન્ડ ફટીગ ઓર લેથાર્જી, headaches, occasional enuresis in previously toilet trained child કે જે ટોયલેટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરી દીધું હોય ચાઇલ્ડની અંદર બટ સ્ટીલ જે ડાયાબિટીસ વાળા જે પણ ચાઇલ્ડ હશે એની અંદર એન્યુરેસિસ જે છે જોવા મળશે ઓકેઝનલી. એટલે કે બેડ વેટિંગ જે છે એ ઓકેઝનલી કરતા હશે. વજાઇનાઇટિસ ઇન એડોલેસન્ટ એજ હશે તો એની અંદર વજાઇનાઇટિસ પ્રેઝન્ટ હશે. caused by candida which thrives in hyperglycemic tissues. જે હાઇપરગ્લાયસેમિક ટિશ્યુઝ હોય છે તો એના લીધે કેન્ડિડા જે છે એ ગ્રો થાય છે ત્યાં. સો એટલા માટે કેન્ડિડા જે છે એના પ્રેઝન્સના લીધે વજાઇનાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે. ફ્રૂટી ઓર્ડર ટુ બ્રીથ એટલે કે કીટોન જે છે એ પ્રેઝન્ટ હોય એટલા માટે જે ઓર્ડર જે છે બ્રીથિંગની એ ફ્રૂટી હશે. ડિહાઇડ્રેશન, બ્લર વિઝન, સ્લો wound healing, changes in level of consciousness. લોંગ ટર્મ ઇફેક્ટ્સ કઈ કઈ હશે? ફેલિયર ટુ ગ્રો એટ નોર્મલ રેટ. જે ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ચાઇલ્ડ હશે તો એ ચાઇલ્ડની અંદર ગ્રોથ રેટ જે છે એ ડિક્રીઝ થઈ ગયો હશે કે જે નોર્મલ રેટ પર જે ગ્રોથ હોવું જોઈએ એ નહીં જોવા મળે. ડિલે મેચ્યુરેશન, રિકરન્ટ ઇન્ફેક્શન્સ, ન્યુરોપેથી. મેચ્યુરેશન જે છે ડિલે થશે પ્લસ રિકરન્ટ ઇન્ફેક્શન જે છે જોવા મળશે. ઇમ્યુન સિસ્ટમ જે છે એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે છે ક્લાયન્ટ હશે ડાયાબિટીસ મેલાઇટિસ જે છે એના લીધે. સો ઇન્ફેક્શન જે છે એ રિપીટેડલી થયા કરે. ન્યુરોપેથી, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, લોંગ ટર્મ ઇફેક્ટ જે છે એની અંદર રેટાઇનલ માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે રેટાઇનોપેથી જે હોય છે એન્ડ રિનલ માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝ કે જે નેફ્રોપેથી જે છે બીકોઝ ઓફ ડાયાબિટીસ જે છે લોંગ ટર્મ ઇફેક્ટ જોવા મળશે. જે આઈઝ હોય છે સો એની અંદર રેટાઇનોપેથી હશે એન્ડ કિડનીઝ જે છે એની અંદર નેફ્રોપેથી જોવા મળશે. ન્યુરોપેથી ઓલરેડી પ્રેઝન્ટ છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ બી ડેમેજ થશે. કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ મેલાઇટિસ, હાઇપોગ્લાયસેમિયા, હાઇપરગ્લાયસેમિયા, મે બી જે ગ્લુકોઝ લેવલ જે છે મે બી ઇન્ક્રીઝ થાય મે બી ડિક્રીઝ થાય. ડાયાબિટીક કીટોએસિડોસિસ, કોમા, હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા, માઇક્રોવાસ્ક્યુલર ચેન્જીસ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ જે છે એ કોમ્પ્લિકેશન્સની અંદર આવશે. For a child with diabetes mellitus, plan to initiate consultation with the diabetic specialist to plan child's care. જે ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ચાઇલ્ડ હોય તો જે કન્સલ્ટેશન જે છે એ ડાયાબિટીક સ્પેશિયાલિસ્ટ જે છે એનાથી કન્સલ્ટેશન જે છે એ કરવાનું એન્ડ એમની સાથે મળીને જે પણ ચાઇલ્ડ જે છે એની કેરને પ્લાન કરવાનું. ડાયટ કયું પ્રોવાઈડ કરવાનું? નોર્મલ હેલ્ધી ન્યુટ્રિશન ઇઝ એન્કરેજ એન્ડ ધ ટોટલ નંબર ઓફ કેલરીઝ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ બેઝડ ઓન ધ ચાઇલ્ડ્સ એજ એન્ડ ગ્રોથ એક્સપેક્ટેશન્સ. જે નોર્મલ ન્યુટ્રિશન હેલ્ધી ન્યુટ્રિશન જે છે એને એન્કરેજ કરવાનું. જે કેટલી કેલરીઝ જે છે એ ઇન્ડિવિજ્યુઅલની અંદર પ્રેઝન્ટ હોવી જોઈએ તો એના માટે ચાઇલ્ડની એજ અને ગ્રોથ જે છે અકોર્ડિંગ ટુ કેટલી કેલરી જે છે એ ડેલી નીડેડ છે એ ચેક કરવાની. As prescribed by PHCP, children with diabetes need to be
needs no special type of foods or supplements. They need sufficient calories to balance daily expenditure for energy and to satisfy the requirement of growth and development. કોઈ સ્પેસિફિક ડાયટ જે છે or સ્પેસિફિક સપ્લિમેન્ટ કે ફૂડ જે છે એ પ્રોવાઈડ નથી કરતા આપણે, બટ એની જગ્યાએ જે સફિશિયન્ટ અમાઉન્ટમાં કેલરીઝ જે છે પ્રોવાઈડ કરીએ કે જેનાથી ડેલી જે એક્ટિવિટીઝ જે છે પરફોર્મ કરે છે, તો એના માટે ઇનફ એનર્જી એમની પાસે હોય અને જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે છે એની રિક્વાયરમેન્ટ જે છે એ પણ ફૂલફિલ થાય, એના માટે જે છે આપણે ડાયટ પ્રોવાઈડ કરવાનું. Dietary intake would include 3 well-balanced meal per day, eaten at regular intervals, plus mid-afternoon snacks and bedtime snacks, a consistent intake of prescribed protein, fat, and carbohydrate at each meal and snack is needed. જે ડાયટરી ઇન્ટેક જે છે એની અંદર 3 વેલ બેલેન્સ મીલ જે છે પર ડે પ્રોવાઈડ કરવાના, એટલે કે 3 જે છે એ 3 ટાઈમ્સના જે છે મીલ હોય વેલ બેલેન્સ જે છે એ, અને એના સિવાય જે છે મિડ આફ્ટરનૂન સ્નેક્સ પ્રોવાઈડ કરવાના, બેડ ટાઈમ સ્નેક્સ જે છે આપવાનું. જે મીલ હોય છે અને જે ઇન્ટેક હોય છે એની અંદર પ્રોટીન, ફેટ એન્ડ કાર્બોહાઈડ્રેટ જેટલા પ્રિસ્ક્રાઇબ કર્યા હોય છે એટલા પ્રોવાઈડ થવા જોઈએ. Concentrated sweets are discouraged. Fat is reduced to 30% or less of the total caloric requirement. ફેટ રિડ્યુસ કરવામાં આવે છે, પ્લસ જે આર્ટિફિશિયલ કોન્સન્ટ્રેટેડ સ્વીટ્સ હોય છે એ જે છે એને ડિસ્કરેજ કરવામાં આવે છે. Instruct children and parents to carry a source of glucose such as glucose tablets with them at all time to treat hypoglycemia if it occur. જે પણ ચિલ્ડ્રન જે છે ઓર પેરેન્ટ્સ જે છે એમને કહેવાનું કે જે ગ્લુકોઝ જે છે એનો સોર્સ એમની સાથે કેરી કરીને ચાલે, જેમ કે ગ્લુકોઝની ટેબ્લેટ્સ હોય છે ઓર કેન્ડીઝ હોય છે એનો યુઝ કરે કે એમની સાથે જે છે લઈને જવાનું જ્યારે બી હાઇપોગ્લાયસેમિયા જે છે થાય તો ટ્રીટમેન્ટ માટે એની યુઝ કરી શકાય. Incorporate the diet into individual child's needs, likes and dislikes, લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચરલ એન્ડ સોશિયો ઇકોનોમિક પેટર્ન. જે બી ડાયટ પ્રોવાઈડ કરો છો તો જે ચાઇલ્ડની નીડ હોય છે ઇન્ડિવિજ્યુઅલ ચાઇલ્ડની એ જે છે એ ચેક કરીને એ અકોર્ડિંગ ટુ નીડ્સ પ્રોવાઈડ કરો. લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જે છે ચેક કરો. લાઇફસ્ટાઇલ જે છે કલ્ચરલ એન્ડ સોશિયો ઇકોનોમિક પેટર્ન જે છે એના બેઝ પર ડાયટ પ્રોવાઈડ કરો. Allow the child to participate in making food choices to provide a sense of control. ચાઇલ્ડ જે છે એમને ચોઇસીસ જે છે પ્રોવાઈડ કરો કે લોકો જે ફૂડ જે છે એમાંથી એમના ચોઇસનું ફૂડ જે છે ખાઈ શકે, તો એમને જે છે સેન્સ ઓફ કંટ્રોલ એમનામાં રહે કે ઓકે મને જે ખાવું છે હું ખાઉં છું, બીજા જે મને કહે છે એવું નથી ખાતું, એટલે એવું સેન્સ ઓફ કંટ્રોલ એ થોડું રહે એટલા માટે ચાઇલ્ડ જે છે એમને અલાઉ કરો કે જે ઓપ્શન્સ આપો ફૂડ જે છે એના માટેના. એક્સરસાઇઝ. Instruct the child in dietary adjustment when exercising. તો એક્સરસાઇઝ જ્યારે કરતા હોય ત્યારે કયું ડાયટરી એડજસ્ટમેન્ટ કરવાનું છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. એક્સ્ટ્રા ફૂડ નીડ્સ ટુ બી કન્ઝ્યુમ ફોર ઇન્ક્રીઝ એક્ટિવિટી, યુઝ્યુઅલી 10 to 50 ગ્રામ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ ફોર એવરી 30 to 45 મિનિટ્સ ઓફ એક્ટિવિટી. જે એક્સ્ટ્રા ફૂડ જે છે કન્ઝ્યુમ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી વધારે એક્સરસાઇઝ કરશો એટલું વધારે એનર્જી જે છે નીડેડ હશે, સો એટલા માટે કેલરી જે છે એટલી પણ ઇન્ટેક વધી જશે. કાર્બોહાઈડ્રેટ જે છે એ યુઝ્યુઅલી 10 to 15 ગ્રામ જે છે એ એવરી 30 to 45 મિનિટ્સની એક્ટિવિટી જે છે એના માટે રિક્વાયર્ડ છે. Instruct the child to monitor the blood glucose level before and after exercising. ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ મોનિટર કરે before exercise and after exercise. Plan appropriate exercise regimen with the child, taking developmental stage into account. So according to development stage, જે ચાઇલ્ડ જે છે એમની સાથે જે પણ પ્લાનિંગ જે છે એ ચાઇલ્ડ જે છે એને ઇન્વોલ્વ કરીને એક્સરસાઇઝ જે છે એનું પ્લાનિંગ કરવાનું. ઇન્સ્યુલિન. Diluted insulin may be required for some infants to provide small enough dose to avoid hypoglycemia. Diluted insulin should be labeled clearly to avoid dosage error. જે ઇન્ફન્ટ્સ હશે, સો કેટલાક ઇન્ફન્ટ્સ જે છે એની અંદર ડાયલ્યુટ કરેલું ઇન્સ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ આપણે કે જેનાથી હાઇપોગ્લાયસેમિયા જે છે એને અવોઇડ કરી શકીએ. અને જે ડાયલ્યુટ કરેલું ઇન્સ્યુલિન હોય છે એના પર લેબલ કરવું જે છે એ ઇમ્પોર્ટન્ટ છે.
Laboratory evaluation of glycosylate hemoglobin, HbA1c, needs to be performed every 3 months. The reference interval of HbA1c is less than 6%. જે લેબોરેટરી ઇવેલ્યુએશન કરવામાં આવે છે જે ડાયાબિટીસ જે છે એના માટે, તો જે ગ્લાયકોસિલેટ હિમોગ્લોબિન છે જેને આપણે HbA1c કહીએ છીએ, એનું જે છે એવરી 3 મંથ જે છે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે, એવરી 3 મંથ જે છે ચેક કરવામાં આવે કે HbA1c કેટલું છે. જે રેફરન્સ ઇન્ટરવલ જે છે એ લેસ દેન 6% જે છે HbA1c જે છે એનું. Illness, infection, and stress increases the need for insulin, and insulin would not be withheld during illness, infection, or stress because hyperglycemia and ketoacidosis can result. જે સ્ટ્રેસ કન્ડિશન છે, ઇન્ફેક્શન અને ઇલનેસ જે છે, આ ત્રણ કન્ડિશનની અંદર જે મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થઈ ગયો હશે એટલા માટે કેલરીઝ જે છે વધારે જોઈશે, તો એટલા માટે ઇન્સ્યુલિનની નીડ જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલા માટે એટલે જ્યારે બી ઇલનેસ કોઈ પ્રેઝન્ટ હોય, કોઈ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર સ્ટ્રેસ કન્ડિશન હોય એ વખતે આપણે ઇન્સ્યુલિન જે છે એને હોલ્ડ પર નથી રાખતા. ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ હાઇપરગ્લાયસેમિયા એ થવાના ચાન્સીસ છે ઓર કીટોએસિડોસિસ જે છે એ બી થઈ શકે છે if insulin deficiency હશે તો. But the child is not receiving anything by mouth for a special procedure. Verify with the PHCP, need to withhold the morning insulin and when food, fluid and insulin are to be resumed. સો જે ચાઇલ્ડ જે છે એ નીલ બાય માઉથ હોય કોઈ સ્પેશિયલ પ્રોસિજર માટે, તો પીએચસીબી જે છે એમની પાસેથી વેરીફાઈ કરો કે મોર્નિંગ ઇન્સ્યુલિન જે છે એને હોલ્ડ કરવાનું છે કે નહીં, અને ક્યારે ફરીથી જે છે એ ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરવાનું, ક્યારથી રિઝ્યુમ કરવાનું, ફૂડ, ફ્લુઇડ અને ઇન્સ્યુલિન જે છે એ પણ પીએચસીબી જે છે એમની પાસે વેરીફાઈ કરી લો. Instruct the child and parents in administration of insulin, જે ઇન્સ્યુલિન કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું એને પણ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Instruct the child and parents to recognize symptoms of hypoglycemia and hyperglycemia. હાઇપરગ્લાયસેમિયા જે છે એના કયા કયા સિમ્ટમ્સ છે, હાઇપોગ્લાયસેમિયાના સિમ્ટમ્સ કયા છે, એ બંને જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દો કે એ લોકો ઇઝીલી રેકોગ્નાઇઝ કરી શકે ઇફ કોઈ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો. Instruct the parents in the administration of glucagon intramuscularly or subcutaneously if child has hypoglycemic reaction and is unable to consume anything orally if semi-conscious or unconscious. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ગ્લુકાગોન જે છે ઇન્ટ્રામસ્ક્યુલરલી ઓર સબક્યુટનસલી મે બી એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે કે જ્યારે ચાઇલ્ડ જે છે એની અંદર હાઇપોગ્લાયસેમિક રિએક્શન હોય અને ઓરલી જે તમે આપો છો ફૂડ કે જે પણ કેન્ડી કે પછી ઓરલ ગ્લુકોઝ જે છે પ્રોવાઈડ કરો છો એ કન્ઝ્યુમ નહીં કરી શકતા ચાઇલ્ડ, મે બી બીકોઝ ઓફ સેમી કોન્શિયસનેસ ઓર અનકોન્શિયસનેસ, ત્યારે આપણે ગ્લુકાગોન જે છે ઇન્ટ્રામસ્ક્યુલરી પ્રોવાઈડ કરીએ છીએ હાઇપોગ્લાયસેમિક રિએક્શન જે છે એની અંદર. Instruct the child and parents always to have a spare bottle of insulin available. કે જે બી ઇન્સ્યુલિન જે છે એ એડમિનિસ્ટ્રેશન કરતા હોય તો એ વખતે ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દેવાના કે એક સ્પેર બોટલ પણ હોવી જોઈએ ઇન્સ્યુલિન જે છે એની. Advise parents to obtain medical alert bracelet indicating type and daily insulin dosage prescribed for the child. જે પણ ચાઇલ્ડ જે છે એની અંદર ડાયાબિટીસ પ્રેઝન્ટ હોય તો પેરેન્ટ્સ જે છે એમને કહેવાનું કે મેડિક એલર્ટ બ્રેસલેટ જે છે એ પ્રોવાઈડ કરી દે ચાઇલ્ડ જે છે એને, કે જેની અંદર ટાઈપ જે છે કયો છે ડાયાબિટીસનો એ પ્રેઝન્ટ હોય, ડેલી ઇન્સ્યુલિન ડોઝ કેટલો છે એ પણ એની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય બ્રેસલેટ જે છે એની ઉપર. બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ results provide information needed to maintain good glycemic control. સો જે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ જે છે એની અંદર ગુડ ગ્લાયસેમિક કંટ્રોલ જે છે એની ઇન્ફોર્મેશન જે છે એ નીડેડ હોય છે એટલા માટે રિઝલ્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પ્લસ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ ઇઝ મોર એક્યુરેટ દેન યુરિન ટેસ્ટિંગ. જે યુરિન ટેસ્ટ જે છે એની અંદર ગ્લુકોઝ મોનિટરિંગ કરવું એના કરતાં બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ જે છે એ મોર એક્યુરેટ હોય છે. Monitoring requires the child prick themselves several times a day as prescribed. So monitoring જે છે એના માટે જે પણ ચાઇલ્ડ જે છે એની અંદર
પ્રિક કરવું જે છે એ રિક્વાયર હોય છે કે એ લોકો એમની જાતે જે છે એ પ્રિક કરીને પછી મોનિટરિંગ કરતા હોય છે. સો ઇન્સ્ટ્રક્ટ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ અબાઉટ પ્રોપર પ્રોસિજર ફોર ઓબ્ટેનિંગ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ. જે ગ્લુકોઝ લેવલ જે છે મોનિટરિંગ કરવા માટે કઈ પ્રોપર પ્રોસિજર જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇન્ફોર્મ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ દેટ ધ પ્રોસિજર મસ્ટ બી ડન પ્રિસાઇઝલી ટુ ઓબ્ટેન એક્યુરેટ રિઝલ્ટ. જે પ્રોસિજર જે છે જે સ્ટેપ વાઇઝ તમે એમને કહી છે સેમ પ્રોસિજર જે છે એ પરફોર્મ કરવા માટે એમને ઇન્સ્ટ્રક્શન્સ કરવાના અને ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવાની. બીકોઝ પ્રિસાઇઝલી જે છે એ જે પણ બ્લડ જે છે ગ્લુકોઝ લેવલ માટે કલેક્શન કરશે એ જે છે એક્યુરેટ રિઝલ્ટ આપશે એટલા માટે. Stress the importance of hand washing before and after performing the procedure to prevent infection. કે જે પણ હેન્ડ વોશિંગ જે છે એની ઇમ્પોર્ટન્સ જે છે એ પણ એમને ઇન્ફોર્મેશન આપો કે વાય હેન્ડ વોશિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિફોર એન્ડ આફ્ટર performing procedure. Hand washing is important to prevent infection. Stress the importance of following the manufacturer's instruction for blood glucose monitoring device. So જે પેરેન્ટ્સ છે ઓર ચાઇલ્ડ જે છે એમને બી કહી દો કે જે પણ ડિવાઇસ યુઝ કરે છે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે એ ડિવાઇસના જેટલા બી મેન્યુફેક્ચરર ઇન્સ્ટ્રક્શન્સ જે છે એને ફોલો કરવા ઇમ્પોર્ટન્ટ છે. Instruct the child and parents to calibrate the monitor as instructed by the manufacturer. જે અકોર્ડિંગ ટુ મેન્યુફેક્ચરર કે જે મોનિટર જે છે જેને કેલિબ્રેશન જે છે એ કરવાનું છે એ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. Instruct the child and parents that if the blood glucose result do not seem reasonable, they should reread the instructions, reassess technique, check the expiration date of the test strips, and perform the procedure again to verify result. So, જે પેરેન્ટ્સ જે છે ઓર ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે બ્લડ ગ્લુકોઝ રિઝલ્ટ જે છે એ રિઝનેબલ ના હોય તો એવી વખતે જે છે એ ફરીથી ઇન્સ્ટ્રક્શન જે છે રીડ કરે, ફરીથી ટેકનિક જે છે એને રીઅસેસ કરે, જે પણ સ્ટ્રીપ જે યુઝ કરી છે ટેસ્ટ માટે તો એની એક્સપાયરેશન ડેટ જે છે એ ચેક કરે, પ્લસ પ્રોસિજર જે છે ફરીથી પરફોર્મ કરી અને રિઝલ્ટ જે છે એને વેરીફાઈ કરે. Lessening the pain of blood glucose monitoring. Now જે ગ્લુકોઝ મોનિટરિંગ માટે દિવસની અંદર કેટલી વાર પ્રિક કરવું પડે છે તો એના લીધે પેઇન જે છે એ જોવા મળશે. સો એને કઈ રીતે આપણે રિડ્યુસ કરી શકીએ. હોલ્ડ ફિંગર અંડર વોર્મ વોટર ફોર ફ્યુ સેકન્ડ્સ બિફોર પંક્ચર. બિફોર પંક્ચર જે છે એ ફિંગર્સને વોર્મ વોટર જે છે એની અંદર હોલ્ડ કરવાની ફ્યુ સેકન્ડ જે છે ત્યાં સુધી કે જેનાથી બ્લડ ફ્લો જે છે ફિંગરની ઉપર એનહાન્સ થાય એટલા માટે. Use ring finger or thumb to obtain blood sample because blood flows more easily to these areas. Puncture the finger just to side of the finger pad because there are more blood vessels in this area and fewer nerve endings. So જે ring finger જે છે એનો યુઝ કરો ઓર થમ્બ જે છે એનો યુઝ કરો બીકોઝ એ બંને એરિયા જે એવા છે કે જ્યાં સેમ્પલ જે છે તમે ઇઝીલી કલેક્ટ કરી શકશો, બ્લડ ફ્લો જે છે ત્યાં વધારે જોવા મળશે એટલા માટે જે ફિંગર જે છે તો એની સાઈડ જે છે ત્યાંથી જે છે તમારે હોલ્ડ કરવાનું ફિંગર પેડ જે છે ત્યાં બ્લડ વેસલ્સ જે છે ત્યાં વધારે હોય છે તો જે સાઈડ જે છે આપણી હોલ્ડ કરી અને પછી પ્રિક કરીએ છીએ કેમ કે ત્યાં નર્વ એન્ડિંગ જે છે એ પણ ઓછા હોય છે એટલા માટે પેઇન જે છે એ ઓછું થાય એટલા માટે. Press the lancet device lightly against the skin to prevent deep puncture. જે લેન્સેટ હોય છે એટલે જે પ્રિકર હોય છે એને ડિવાઇસ જે છે એને થોડું લાઇટલી જે છે એ સ્કિન જે છે એની અગેન્સ્ટમાં રાખવાનું કે જેનાથી ડીપ પંક્ચર ના થાય એટલા માટે. અહીંયા જનરલી જે છે પ્રિકરનો યુઝ કરીને આપણે હેન્ડથી જે છે એ પ્રિક કરતા હોય છે. એની જગ્યાએ જે છે એ પેન્સ હોય છે કે પ્રિકર માટેની કે એને જે છે તમે ખાલી જસ્ટ પ્લેસ કરો અને એકદમ જે છે સ્વિચ જે છે ક્લિક કરશો એટલે એની જાતે ક્લિક થઈ જાય છે. તો જે લેન્સેટ ડિવાઇસ હોય છે એને કહેવાય એ જે છે એ લાઇટલી સ્કિન જે છે એની અગેન્સ્ટમાં રાખવાનું ડીપ પંક્ચર ના થાય એટલા માટે. Use glucose monitors that require very small blood sample for measurement. ગ્લુકોઝ મોનિટર જે છે યુઝ કરવાનું કે જેની અંદર
જે બહુ સ્મોલ અમાઉન્ટમાં બ્લડ સેમ્પલ જે છે રિક્વાયર હોય કે જે આપણે ખાલી જસ્ટ સ્મોલ પ્રિક કરીએ અને જે પણ બ્લડ જે છે એ સ્ટ્રીપની ઉપર આવશે અને પછી મોનિટરિંગ જે છે થાય છે. યુરિન ટેસ્ટિંગ. Instruct the parents and child in procedure for testing urine for ketones and glucose. યુરિન ટેસ્ટિંગ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કીટોન્સ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, પ્લસ ગ્લુકોઝ જે છે એના પ્રેઝન્ટ માટે બી ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે છે. Teach the child that the second voided urine specimen is most accurate. જે સેકન્ડ voided urine specimen જે છે મોસ્ટ એક્યુરેટ હોય છે, સો એના પર ટીચિંગ જે છે પ્રોવાઈડ કરો. The presence of ketones may indicate impending ketoacidosis. If ketones જે છે પ્રેઝન્ટ હશે તો ઇન્ડિકેટ કરે છે કે ketoacidosis જે છે ત્યાં પ્રેઝન્ટ હશે બોડીમાં. Urine glucose testing is an unreliable method of monitoring the glucose level. However, the urine needs to be tested for ketones when the child is ill or when the blood glucose level is consistently greater than 200 mg per dl or as specified by PHCP. યુરિન ટેસ્ટિંગ, યુરિન ગ્લુકોઝ ટેસ્ટિંગ જે છે અનરિલાયેબલ મેથડ છે, તો એના જે છે બેઝ પર આપણે ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ ના કરી શકીએ. બટ યુરિનની અંદર જે છે ટેસ્ટ એટલા માટે પરફોર્મ કરવામાં આવે છે કીટોન્સ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે, કેમ કે ચાઇલ્ડ જે છે ઈલ હશે ઓર બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ગ્રેટર દેન 200 mg પર dl હશે, તો એના લીધે જે છે એ કીટોન્સ જે છે પ્રેઝન્ટ હશે બોડીમાં. Hypoglycemia. Hypoglycemia is a blood glucose level of less than 70 mg per dl. જે હાઇપોગ્લાયસેમિયા હશે કે જેની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે 70 mg per dl કરતા ઓછું હશે. Hypoglycemia results from too much insulin, not enough food or excessive activity. હાઇપોગ્લાયસેમિયા જે છે તો એ થવાના કયા કયા રીઝન હશે? મે બી ટુ મચ ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરી દીધું, ઇન્સ્યુલિન એટલું બધું આપી દીધું જેટલું બી ગ્લુકોઝ હતો એ બધું જે છે મેટાબોલિઝમ થવાનું સ્ટાર્ટ થઈ ગયું, એટલે ગ્લુકોઝનું લેવલ જે છે એ ડિક્રીઝ થઈ જશે. ઇનફ અમાઉન્ટમાં ફૂડ નહીં લીધું હોય તો એના લીધે હાઇપોગ્લાયસેમિયા થશે, ઓર એક્સેસિવ એક્ટિવિટી પરફોર્મ કરી હોય તો એના લીધે પણ ગ્લુકોઝ લેવલ જે છે એ ડિક્રીઝ થાય છે. Signs include headache, nausea, sweating, tremors, lethargy, hunger, confusion, slurred speech, tingling around the mouth and anxiety. હાઇપોગ્લાયસેમિયા જે છે તો એની સાઇન્સની અંદર હેડેક પ્રેઝન્ટ હશે, નોઝિયા, સ્વેટિંગ જે છે એ જોવા મળશે જે બી હાઇપોગ્લાયસેમિક ચાઇલ્ડ હશે એની અંદર, ટ્રેમર્સ, લેથાર્જી, હંગર, કન્ફ્યુઝન જે છે હશે, સ્લર્ડ સ્પીચ હશે કે લોકો જે છે એ સરખું બોલી નહીં શકે, જે પણ માઉથ જે છે એની અરાઉન્ડમાં ટિંગલિંગ સેન્સેશન જે છે ફીલ થશે, અને એન્ઝાઇટી જે છે હાઇપોગ્લાયસેમિયાના સાઇન્સની અંદર આવશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના ઇફ હાઇપોગ્લાયસેમિયા પ્રેઝન્ટ હોય તો? ફૂડ આઇટમ્સ ટુ ટ્રીટ હાઇપોગ્લાયસેમિયા, હાફ કપ ઓફ ઓરેન્જ જ્યુસ ઓર સુગર સ્વીટન કાર્બોનેટેડ બેવરેજીસ. જે હાઇપોગ્લાયસેમિયા વાળા ક્લાયન્ટ હશે તો એમાં હાફ કપ ઓફ ઓરેન્જ જ્યુસ પ્રોવાઈડ કરી શકો છો તમે ફૂડની અંદર, ઓર સુગર સ્વીટન કાર્બોનેટેડ બેવરેજીસ પ્રોવાઈડ કરો. 8 ounce ઓફ મિલ્ક જે છે તો એનું 8 ounce જે છે મિલ્ક તમે મેઝર કરીને પ્રોવાઈડ કરો. 1 small box ઓફ રેઝિન્સ જે છે એ બી રાખવાના હાઇપોગ્લાયસેમિયા જે છે એના ટ્રીટમેન્ટ માટે. 3 or 4 હાર્ડ કેન્ડીઝ કે જે કેન્ડીઝ હોય છે હાર્ડ કેન્ડીઝ એ પણ હાઇપોગ્લાયસેમિયાની અંદર તમે પ્રોવાઈડ કરી શકો છો. 4 સુગર ક્યુબ્સ, 1 tablespoon ઓફ શુગર જે છે એ થાય, સો જે શુગર ક્યુબ્સ હોય છે 4 સુગર ક્યુબ્સ પ્રોવાઈડ કરવાના. 3 to 4 લાઈફ સેવર્સ કેન્ડીઝ, જે લાઈફ સેવર કેન્ડીઝ હોય છે એ બી 3 to 4 જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો. 1 કેન્ડી બાર, 1 tablespoon હની, 2 to 3 2 or 3 ગ્લુકોઝ ટેબ્લેટ જે છે એ ફૂડની અંદર હાઇપોગ્લાયસેમિયા ટ્રીટમેન્ટની અંદર તમે પ્રોવાઈડ કરી શકો છો. ઇન્ટરવેન્શન્સ ફોર હાઇપોગ્લાયસેમિયા. ઇફ પોસિબલ કન્ફર્મ હાઇપોગ્લાયસેમિયા વિથ બ્લડ ગ્લુકોઝ રીડિંગ. જે બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ જે છે એના થ્રુ હાઇપોગ્લાયસેમિયાને કન્ફર્મ કરવાનું પોસિબલ હોય તો. Administer glucose immediately, such as half cup of fruit juice or other acceptable items. કે આગળ જેટલા બી ફૂડ આઇટમ્સ કયા હાઇપોગ્લાયસેમિયા ટ્રીટમેન્ટની અંદર પ્રોવાઈડ કરી શકો છો તમે.
તો એ જે છે એના માટે ગ્લુકોઝ જે છે ઇમિડિયેટલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હાઇપોગ્લાયસીમિયાના કેસની અંદર. પહેલા જો પોસિબલ થાય તો બ્લડ ગ્લુકોઝ જે છે લેવલ ચેક કરવાનું, દેન આફ્ટર જે છે ગ્લુકોઝ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. Rapid releasing glucose is followed by a complex carbohydrate and protein, such as a slice of bread or a peanut butter cracker. Rapid releasing glucose હોય કે જે તમે પહેલા ગ્લુકોઝ ઇમિડિયેટલી એડમિનિસ્ટ્રેશન કરો છો, ફ્રૂટ જ્યુસ છે, કેન્ડીઝ છે, ઓર જે બી એક્સેપ્ટેબલ આઇટમ જે છે. દેન આફ્ટર જે છે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એન્ડ પ્રોટીન જે છે પ્રોવાઈડ કરો, કે જેમ કે બ્રેડ જે છે એની સ્લાઇસ પ્રોવાઈડ કરી શકો, પીનટ બટર ક્રેકર જે છે એ પ્રોવાઈડ કરો. In the hospital, take child's vital signs. If હોસ્પિટલની અંદર ચાઇલ્ડ જે છે એમને ટ્રાન્સફર કર્યા હોય તો vital signs ચેક કરવાના. Retest the blood glucose level. Give an extra snack if the next meal is not planned for more than 30 minutes or if activity is planned. એક્સ્ટ્રા સ્નેક્સ જે છે એ પ્રોવાઈડ કરો કે કોઈ નેક્સ્ટ 30 મિનિટ્સની અંદર કોઈ બીજા કોઈ મીલના પ્લાનિંગ ના હોય, કે સવારે જે છે 9-10 વાગે જે છે ચાઇલ્ડ આવ્યો હોય અને ડાયરેક્ટલી જે છે એ હવે 12 o'clockના ઓર 1 o'clockના મીલ જે છે પ્રોવાઈડ કરવાનું હોય, તો એવો જે ટાઈમ પીરિયડ હોય એ વખતે એક્સ્ટ્રા સ્નેક્સ પ્રોવાઈડ કરો. ઓર કોઈ એક્ટિવિટી પ્લાન કરી હોય તો એ વખતે પણ એક્સ્ટ્રા સ્નેક્સ પ્રોવાઈડ કરવાના. ઇફ ચાઇલ્ડ બીકમ અનકોન્શિયસ, squeeze cake frosting or glucose paste onto the gums and retest the blood glucose level in 15 minutes. Monitor the child closely. If the reading remains low, administer additional glucose. If child જે છે unconscious થઈ જાય તો જે કેકનું ફ્રોસ્ટિંગ હોય છે, એટલે કે જે પેલી ક્રીમ હોય છે એને સ્ક્વીઝ કરી ઓર ગ્લુકોઝની પેસ્ટ હોય છે એને ગમ્સની ઉપર જે છે અપ્લાય કરી દેવાની. અને then after 15 minutes પછી જે છે બ્લડ ગ્લુકોઝનું લેવલ ફરીથી ચેક કરવાનું. If child remains unconscious, the administration of glucagon may be necessary. જે ચાઇલ્ડ જે છે એ અનકોન્શિયસ રહેશે તો પછી આપણે ગ્લુકાગોન જે છે એડમિનિસ્ટર કરે છે. ગ્લુકાગોન જે છે એના લીધે ગ્લુકોઝનું લેવલ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થશે. In the hospital, prepare to administer dextrose intravenously if the child is unable to consume an oral glucose product. હોસ્પિટલની અંદર ચાઇલ્ડ હશે તો એ વખતે આપણે ડેક્સ્ટ્રોઝ જે છે ઇન્ટ્રાવેનસલી પ્રોવાઈડ કરી શકીએ, કેમ કે ઇફ ઓરલી જે છે ઇન્ટેક ના લઈ શકતો હોય ગ્લુકોઝ જે છે એનું. If hospitalized, document child sign and symptoms, actions taken and outcome. હોસ્પિટલની અંદર હોય ચાઇલ્ડ તો પછી તમે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ ડોક્યુમેન્ટ કરો, કઈ કઈ એક્શન્સ તમે લીધી સાઇન એન્ડ સિમ્ટમ્સની ટ્રીટમેન્ટ આપવા માટે, એન્ડ કયા આઉટકમ્સ હતા એ પણ ચેક કરવાનું, એ પણ ડોક્યુમેન્ટ કરવાનું. હાઇપરગ્લાયસેમિયા, જે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એલિવેટેડ થઈ ગયું હશે મોર દેન 200 mg/dl, ઓર જે પીએચસીપી જે છે એમની કોઈ સ્પેસિફિક પ્રેફરન્સ હોય બ્લડ ગ્લુકોઝ લેવલ એલિવેશન જે છે એના પર, તો એને જે છે હાઇપરગ્લાયસેમિયા કહેવાય. Now, signs include polydipsia, polyuria, polyphagia, blurred vision, weakness, weight loss, and syncope. જે બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે હાઇપરગ્લાયસેમિયાની અંદર, જે 3 P's જે છે એ તો પ્રેઝન્ટ હશે જ, પ્લસ બ્લડ વિઝન હશે, વીકનેસ એન્ડ વેઇટ લોસ હશે, સિન્કોપ જે છે એ પણ જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? ઇન્ટરવેન્શન્સ ફોર hyperglycemia. Instruct the parents to notify the PHCP when following occurs. Now, if following conditions હોય તો PHCP ને notify કરવા માટે કહેવાનું પેરેન્ટ્સ જે છે એમને. Blood glucose result remain elevated, usually more than 200 mg/dl. Moderate or high ketonuria is present. Child is unable to take food or fluids. Child vomits more than once and illness persists. જે બી ઇલનેસ પ્રેઝન્ટ હોય છે, બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ મોર દેન 200 mg/dl જે છે એ એલિવેટેડ રહે છે, ઓર કીટોનુરિયા જે છે પ્રેઝન્ટ હોય મોડરેટ ઓર હાઈ અમાઉન્ટની અંદર. ચાઇલ્ડ જે છે કોઈ ફૂડ ઓર ફ્લુઇડ જે છે એ કન્ઝ્યુમ નહીં કરી શકતો હોય, વોમિટિંગ જે છે એ એક કરતાં વધારે એપિસોડ્સ હોય એના, ઇલનેસ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય, તો એ વખતે પીએચસીપી જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સિક ડે રૂલ્સ ફોર ડાયાબિટીક ચાઇલ્ડ, જે ડાયાબિટીક ચાઇલ્ડ હોય છે તો એના માટેના સિક ડેના રૂલ્સ કયા કયા છે? ઓલવેઝ ગીવ ઇન્સ્યુલિન even if child does not have an appetite or
કોન્ટેક્ટ PHCP ફોર સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ. સિક ડે રૂલ્સ હોય છે તો એની અંદર ઇન્સ્યુલિન જે છે ઓલવેઝ પ્રોવાઈડ કરવાનું, ભલે ચાઇલ્ડ જે છે એની અંદર એપેટાઇટ નહીં હોતી તો પણ. ટેસ્ટ બ્લડ સુગર લેવલ ઓર ગ્લુકોઝ લેવલ એટલીસ્ટ એવરી 4 અવરલી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ચેક કરતા રહો. ટેસ્ટ ફોર યુરિનરી કીટોન્સ વિથ ઇચ વોઇડિંગ, જેટલા બી વોઇડિંગ જે છે સો એ વખતે યુરિનરી કીટોન્સ જે છે એના માટેની ટેસ્ટ કરો. Notify the PHCP if moderate or large amount of urinary ketone are present. If ટેસ્ટ જે છે યુરિનરી કીટોન માટે પરફોર્મ કરો છો એન્ડ મોડરેટ ઓર લાર્જ અમાઉન્ટ ઓફ યુરિનરી કીટોન પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ફોલો ધ ચાઇલ્ડ્સ યુઝ્યુઅલ મીલ પ્લાન. એન્કરેજ લિક્વિડ ટુ એડ ઇન ક્લિયરિંગ કીટોન્સ. લિક્વિડ જે છે એ પ્રોવાઈડ કરો, એના માટે એન્કરેજ કરો કે જેટલું લિક્વિડ લેશે એની સાથે જે પણ કીટોન જે છે એ ક્લિયર થઈ જશે બોડીમાંથી, એલિમિનેટ થાય એટલા માટે. એન્કરેજ રેસ્ટ સ્પેશિયલી ઇફ યુરિનરી કીટોન આર પ્રેઝન્ટ. રેસ્ટ માટે એન્કરેજ કરો સ્પેશિયલી ઇફ કીટોન્સ પ્રેઝન્ટ હોય યુરિન જે છે એની અંદર, તો એ વખતે જે છે રેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નોટિફાય ધ PHCP ઇફ વોમિટિંગ, ફ્રૂટી ઓર્ડર ટુ બ્રીથ deep rapid respiration, decreasing level of consciousness or persistent hyperglycemia occurs. PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ વોમિટિંગ પ્રેઝન્ટ હોય, જે પણ બ્રીથ જે છે એમાંથી ફ્રૂટી ઓર્ડર આવતી હોય, બીકોઝ એ જે છે ઇન્ડિકેટ કરે છે કે કીટોન પ્રેઝન્ટ છે. ડીપ રેપિડ રેસ્પિરેશન હોય જેને કોસ્મોસ રેસ્પિરેશન કહેવાય, જે ડાયાબિટીક કીટોએસિડોસિસ હશે તો એ વખતે પણ ડીપ એન્ડ રેપિડ રેસ્પિરેશન પ્રેઝન્ટ હોય છે, એટલા માટે PHCP ને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. કોન્શિયસનેસ લેવલ ડિક્રીઝ હોય ઓર પરસિસ્ટન્ટ હાઇપરગ્લાયસેમિયા હોય તો એ વખતે પણ PHCP ને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ કન્ડિશન જે છે ડાયાબિટીક કીટોએસિડોસિસ. Diabetic ketoacidosis is complication of diabetes mellitus that develops when the severe insulin deficiency occurs. Now, જે diabetic ketoacidosis જે છે એ આગળ આખો આપણે જે છે એ ફ્લો ચાર્ટ જોયું કે ઇન્સ્યુલિનની સિવિયર ડેફિશિયન્સી હશે. ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી જે છે એના લીધે જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સીના લીધે મેટાબોલિઝમ જે છે નહીં થાય, જે પણ પ્રોટીન, ફેટ એન્ડ કાર્બોહાઈડ્રેટ જે છે એનું સેલ સ્ટાર્વેશન થશે. સેલ સ્ટાર્વેશનના લીધે જે સેલ્સ જે છે એ જે બોડી જે છે એ કીટોન પ્રોડ્યુસ કરશે. બોડી કીટોન પ્રોડ્યુસ કરશે એના લીધે કીટોનનું જે લેવલ જે છે એ બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. સો કીટોએસિડોસિસ જે છે એ diabetic ketoacidosis is life-threatening condition. Hyperglycemia that progresses to metabolic acidosis. જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, પ્લસ હાઇપરગ્લાયસેમિયા જે છે તો એના લીધે મેટાબોલિક એસિડોસિસ જે છે થશે. સેમ બીકોઝ ઓફ હાઇપરગ્લાયસેમિયા જે સેલ્સ જે છે એની અંદર સ્ટાર્વેશન થશે, પ્લસ ગ્લુકોઝ જે છે બોડીને નહીં મળે એટલા માટે. ડાયાબિટીક કીટોએસિડોસિસ ડેવલપ્સ ઓવર સેવરલ અવર્સ ટુ ડેઝ. જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એ સેવરલ અવર્સની અંદર ડેવલપ થાય, પર કેટલાક દિવસો જે છે લાગે ડેવલપ થવા માટે એને. બ્લડ ગ્લુકોઝ લેવલ ઇઝ ગ્રેટર દેન 300 mg/dl. જે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ જે છે 300 mg/dl જે છે એના કરતા વધારે હશે. એન્ડ યુરિન એન્ડ સિરમ કીટોન ટેસ્ટ આર પોઝિટિવ. યુરિનની અંદર બી કીટોન પ્રેઝન્ટ હશે, સિરમ જે છે એની અંદર એટલે કે બ્લડની અંદર પણ કીટોન પ્રેઝન્ટ હશે. Manifestations of diabetic ketoacidosis include signs of hyperglycemia, કોસ્મોલ્સ રેસ્પિરેશન એટલે કે જે ડીપ એન્ડ રેપિડ બ્રીથિંગ હોય છે એને કોસ્મોલ્સ રેસ્પિરેશન કહેવાય. એસિટોન બ્રીથ ઓર્ડર એટલે કે ફ્રૂટી ઓર્ડર જે છે આવશે જ્યારે બી બ્રીથિંગ કરશે એ વખતે. ઇન્ક્રીઝિંગ લેથાર્જી એન્ડ ડિક્રીઝિંગ લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ મેનિફેસ્ટેશન્સ છે ડાયાબિટીક કીટોએસિડોસિસના. Interventions: restore circulating blood volume and protect against cerebral, coronary or renal hypoperfusion. કયા ઇન્ટરવેન્શન્સ લેવાના? તો જેટલી બી બ્લડ વોલ્યુમ છે સર્ક્યુલેટરી બ્લડ વોલ્યુમ એને રિસ્ટોર કરવાનું.
પ્લસ સેરિબ્રલ કોરોનરી એન્ડ રિનલ હાઇપોપરફ્યુઝન જે છે એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન કરવાનું જે છે એ વર્ક કરવાનું. કરેક્ટ ડિહાઇડ્રેશન વિથ IV infusions of 0.9% or 0.45% saline as prescribed. ડિહાઇડ્રેશન જે છે એનું કરેક્શન કરવાનું. ડિહાઇડ્રેશનના લીધે બી એસિડોસિસ જે છે થશે એન્ડ કીટોએસિડોસિસ જે છે ડિહાઇડ્રેશનના લીધે પ્રેઝન્ટ હશે. કરેક્ટ હાઇપરગ્લાયસેમિયા વિથ IV રેગ્યુલર ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન એઝ પ્રિસ્ક્રાઇબ. હાઇપરગ્લાયસેમિયા જે છે એને એનું બી કરેક્શન કરવાનું, એની બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો ઇન્સ્યુલિન જે છે એડમિનિસ્ટ્રેશન કરીને. મોનિટર વાઇટલ સાઇન્સ, યુરિન આઉટપુટ એન્ડ મેન્ટલ સ્ટેટસ ક્લોઝલી. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, યુરિન આઉટપુટ મોનિટરિંગ કરો એન્ડ મેન્ટલ સ્ટેટસ જે છે બી ક્લોઝલી મોનિટર કરો. કરેક્ટ એસિડોસિસ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ એઝ પ્રિસ્ક્રાઇબ. એસિડોસિસ જે છે સો એનું કરેક્શન કરવાનું એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હશે ડિહાઇડ્રેશનના લીધે, સો એનું બી કરેક્શન કરવું, એનું બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. Monitor blood glucose level frequently and monitor potassium level closely, because when the child receives insulin to reduce blood glucose level, the serum potassium level changes. If the potassium level decreases, potassium replacement may be required. જ્યારે ચાઇલ્ડ જે છે એની અંદર ડાયાબિટીસ કીટો એસિડોસિસ હશે, સો એ વખતે જેવું ઇન્સ્યુલિન જે છે એ રિસીવ કરશે, ઇન્સ્યુલિન જે છે એના લીધે સીરમ પોટેશિયમ લેવલ ચેન્જ થાય છે. ઇફ પોટેશિયમ લેવલ ડિક્રીઝ થશે તો રિપ્લેસમેન્ટ માટે પોટેશિયમ જે છે એ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Child needs to be voiding adequately before administering potassium. If the child does not have an adequate output, hyperkalemia may result. So ચાઇલ્ડ જે છે એમને વોઇડિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે પોટેશિયમ એડમિનિસ્ટર કરો છો એના પહેલા. મોનિટર ચાઇલ્ડ ક્લોઝલી ફોર સાઇન્સ ઓફ ફ્લુઇડ ઓવરલોડ. ફ્લુઇડ ઓવરલોડ માટે જે છે ક્લોઝલી મોનિટર કરવાનું. જે ડિહાઇડ્રેશનની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો છો તે વખતે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ માટે તમે ટ્રીટમેન્ટ આપો છો તો મે બી એ રિપ્લેસમેન્ટ વખતે ફ્લુઇડ જે છે એ બોડીમાં ઇન્ક્રીઝ ના થઈ જાય એટલા માટે ક્લોઝલી મોનિટર કરવામાં આવે છે ચાઇલ્ડ જે છે એને. IV dextrose is added as prescribed when the blood glucose reaches an appropriate level. IV dextrose જે છે એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એ પણ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. ટ્રીટ ધ કોઝ ઓફ હાઇપરગ્લાયસેમિયા. હાઇપરગ્લાયસેમિયા જે છે તો એના કોઝ જે છે એની બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. સો આખું જે છે ચાઇલ્ડહુડ ઓબેસિટી જે છે એનાથી સ્ટાર્ટ કર્યું હતું. દેન આફ્ટર જે છે ડાયાબિટીસ મેલેટસ, ફિનાઇલ કીટોનુરિયા જે છે એ પણ ફર્સ્ટ હતું કે ફિનાઇલ એલેનિન જે છે એનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે ટોક્સિક લેવલના લીધે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે ડેમેજ થશે. ચાઇલ્ડહુડ ઓબેસિટી જે છે જે ફેટ અક્યુમ્યુલેશન થશે એના લીધે ઓવરવેટ થઈ જશે જે પણ પર્સન જે છે એની અંદર. BMI જે છે કાઉન્ટ મેઝર કરીને આપણે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ કે ઓબેસિટી પ્રેઝન્ટ છે કે નહીં, એની કઈ કઈ ઇફેક્ટ્સ હોય છે બોડી પર એ જોવું. ડાયાબિટીસ મેલેટસ જે છે સો ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ, કઈ રીતે ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ જે છે એને પ્રિવેન્ટ કરવાનું ચાઇલ્ડહુડની અંદર. કોમ્પ્લિકેશન્સ કઈ કઈ હોય છે ડાયાબિટીસ જે છે એની, ડાયટ કયું પ્રોવાઈડ કરવાનું, એક્સરસાઇઝ જે છે એ કઈ રીતે પરફોર્મ કરવા માટે કહેવાનું, ઓર ઇન્સ્યુલિન જે છે એનું લેવલ ચેક કરવાનું. સો ઇન્સ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરવાનું કે બોડીની અંદર કેટલું ઇન્સ્યુલિન જે છે નીડેડ છે એના બેઝ પર જે છે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરવાનું. બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ જે છે કરવાનું એન્ડ પેઇન કઈ રીતે રિડ્યુસ કરી શકીએ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ વખતે. યુરિન ટેસ્ટિંગ જે છે એ પરફોર્મ કરવાનું. જનરલી જે છે યુરિન ટેસ્ટિંગ એ ગ્લુકોઝની જે છે એના માટે રિલાયબલ મેથડ નથી, બટ કીટોન્સ જે છે એના પ્રેઝન્ટ માટે આપણે યુરિન ગ્લુકોઝ જે છે ટેસ્ટ કરીએ છીએ. હાઇપોગ્લાયસેમિયા તો એ વખતે કયા કયા ઇન્ટરવેન્શન્સની અંદર કયું ફૂડ પ્રોવાઈડ કરવાનું. 70 mg/dl જે છે એના કરતાં ઓછું બ્લડ ગ્લુકોઝ લેવલ હોય તો આપણે એને હાઇપોગ્લાયસેમિયાની અંદર કન્સિડર કરીએ છીએ. ફૂડ કઈ પ્રોવાઈડ કરવાનું હાઇપોગ્લાયસેમિયા જે છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ કયા કયા છે હાઇપોગ્લાયસેમિયાના.
હાઇપરગ્લાયસેમિયા જે 200 mg/dl જે છે એના કરતાં વધારે બ્લડ ગ્લુકોઝ લેવલ હશે તો હાઇપરગ્લાયસેમિયા હશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા છે પ્લસ સિક ડે રૂલ્સ કયા છે ડાયાબિટીક ચાઇલ્ડની અંદર. ડાયાબિટીક કીટોએસિડોસિસ જે ડાયાબિટીસ જે છે એની કોમ્પ્લિકેશન છે જે ડાયાબિટીસના લીધે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે ડેવલપ થશે જે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે જેની અંદર જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે એ મોર દેન 300 mg/dl જે છે પ્રેઝન્ટ હશે. એના ઇન્ટરવેન્શન્સ કયા કયા છે 1 to 2 minutes નો બ્રેક લઈ લઈએ then after we will continue. Just take break for 2 minutes. કીધું કેટલાક ક્વેશ્ચન જે છે મને મળ્યા હતા તો આ રીતે ક્વેશ્ચન્સ છે. 5-month-old infant with vomiting and diarrhea started 3 days ago. Focus assessment for which of the following? If diarrhea or vomiting હશે તો કયા કયા અસેસમેન્ટ જે છે એની પર ફોકસ કરવામાં આવે. ડાયરા વોમિટિંગના લીધે ડિહાઇડ્રેશન હશે એટલા માટે ફોન્ટાનેલ્સ જે છે એ શંકિન થઈ ગયા હશે. ડ્રાય મ્યુકસ મેમ્બ્રેન એન્ડ વેટ લોસ જે છે હશે પ્લસ જે પણ ટિયરિંગ્સ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે ઓર એબસન્ટ હશે કે જે આ જે બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ બધા જે છે ડિહાઇડ્રેશન શો કરે છે. સેકન્ડ જે છે કે 13-year-old client with diarrhea. A client has dry lips and loss of skin turgor. What is best course of action for the nurse? જે સ્કિન ટર્ગર જે છે લોસ થઈ ગયો છે ડાયરિયા જે છે એના લીધે તો પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરવું એ બેસ્ટ રહેશે. કેપ્લાનનો ક્વેશ્ચન છે કે 3-year-old child vomiting and diarrhea for past 3 days. Which finding is the nurse most likely to see? જો ડાયરિયા જે છે વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ છે 3 days જે છે એનાથી તો શંકિન આઈઝ જે છે એ જોવા મળશે. આઈઝ જે છે એ જેટલી જે પણ ઓર્બિટલ કેવિટી જે છે એની ઇનસાઇડ ગતી રહી હશે. With skin assessment, adequate hydration and nutrition in the child. So, કઈ અસેસમેન્ટ જે છે એની અંદર હાઇડ્રેશન એન્ડ ન્યુટ્રિશન ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એડિક્વેટલી ખબર પડે આપણને. તો સ્કિન ટર્ગર ચેક કરીએ તો એના પરથી ખબર પડશે. પ્લસ ચાઇલ્ડ પ્રેઝન્ટ વિથ વોમિટિંગ એન્ડ ડાયરિયા ફોર 36 hours. Which finding is most concerning to the nurse? તો ડિહાઇડ્રેશન જે છે થયું હશે. વોમિટિંગ એન્ડ ડાયરિયા જે છે એ પ્રેઝન્ટ છે એના લીધે. ડિહાઇડ્રેશન જે છે સો જે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે બિકોઝ બોડીમાંથી ફ્લુઇડ જે છે એ ડિક્રીઝ થાય છે. ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇન્ક્રીઝ થશે એટલા માટે કોન્સન્ટ્રેશન જે છે એના લીધે સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ હશે. મોસ્ટ કોમન કોઝ ઓફ ડાયરિયા ઇન ચિલ્ડ્રન અંડર 5. સો ડાયરિયાનો જે છે મોસ્ટ કોમન કોઝ રોટાવાયરસ આવશે. વિચ ફેક્ટર પ્રિડિસ્પોઝ ચાઇલ્ડ ટુ ડાયરિયા? ડાયરિયા જે છે એ કયા ફેક્ટર્સના લીધે થઈ શકે છે? પુઅર સેનિટેશન, એજ ઓફ ચાઇલ્ડ, લેક ઓફ ક્લીન વોટર, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. કોઝિસ ઓફ એક્યુટ ડાયરિયા. એક્યુટ ડાયરિયા થવાના કયા કયા કોઝિસ છે એ જે સાડા ક્વેશ્ચન છે. લેક્ઝેટિવનો યુઝ કર્યો હોય એના લીધે, એન્ટીબાયોટિક થેરાપીના લીધે ઓર અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના લીધે ડાયરિયા જે છે થઈ શકે છે. 8-month-old infant with a 2-day history of diarrhea, temperature of 101 Fahrenheit, heart rate જે છે એ બી ઇન્ક્રીઝ છે 160 beats per minute, respiratory rate 35, blood pressure જે છે 70/40 mm of Hg. The anterior fontanelle જે છે એ શંકિન થઈ ગયા છે with capillary refill of 4 seconds. Which of the following is the most appropriate? કયું જે છે તમે પ્રોવાઈડ કરશો એટલે કે જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ ડિહાઇડ્રેશનના છે. જે ફીવર જે છે પ્રેઝન્ટ છે પ્લસ હાર્ટ રેટ ઇન્ક્રીઝ છે
બ્લડ પ્રેશર ડિક્રીઝ છે, રેસ્પિરેટરી રેટ જે છે એ પણ ઇન્ક્રીઝ છે, કેપિલરી રિફિલ જે છે એ પણ ટાઈમ જે છે એનો ઇન્ક્રીઝ થઈ ગયો છે. તો ડિહાઇડ્રેશન જે છે એના ટ્રીટમેન્ટ માટે આપણે જે પણ નોર્મલ સલાઇન જે છે એનું બોલસ પ્રોવાઈડ કરવાનું. ટોડલર વોમિટિંગ એન્ડ ડાયરિયા, which implementation is best for nurse to use to maintain adequate fluid intake. Offer oral rehydration solution, ORS જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ વોમિટિંગ જે છે હોય છે એ વખતે. Which fluid is appropriate when attempting to rehydrate a young child? સ્પોર્ટ ડ્રિંક્સ જે છે એપ્રોપ્રિએટ છે જ્યારે બી રિહાઇડ્રેશન આપણે પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે. Adolescent who has type 1 diabetes mellitus, which of the following statement by the adolescent indicate an understanding of teaching? So question જે છે એની અંદર એવું કહેશે કે type 1 diabetes જે છે present છે and કયું સ્ટેટમેન્ટ જે છે એ પ્રેઝન્ટ હશે તો ઇન્ડિકેટ કરે છે કે એડોલેસન્ટ જે છે એને આપણે જેટલું બી ટીચિંગ પ્રોવાઈડ કર્યું એને ઇઝીલી અન્ડરસ્ટુડ કર્યું છે કે નહીં. I should drink glass of low fat milk when I am feeling irritable. એટલે કે જે ગ્લુકોઝ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે, હાઇપોગ્લાયસીમિયા હશે. હાઇપોગ્લાયસીમિયા છે એ વખતે ઇરિટેબિલિટી ફીલ થશે. તો એટલા માટે જે હાઇપોગ્લાયસીમિયા છે એમાં ફૂડની અંદર આપણે જોયું હતું કે જે મિલ્ક જે છે એનો યુઝ થાય છે. એટલે જે બી મિલ્ક જે છે એ ડ્રિંક કરશે તો એનાથી ઇરિટેબિલિટી જે છે એ રિડ્યુસ થઈ જશે. School a child who has type 1 diabetes mellitus. Which of the following laboratory tests measure the average blood glucose over the past 120 days? So HbA1c જે છે એ ચેક કરીએ છીએ. ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ mellitus છે એન્ડ એવરેજ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે કઈ રીતે ચેક કરવાનું, જેટલા બી 120 ડેઝ હોય છે એનું, એટલા માટે આપણે every 3 months જે છે એ HbA1c ટેસ્ટ ચેક કરીએ છીએ. Which is the best method for assessing control of diabetes? કે ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં એ કઈ રીતે તમે ચેક કરી શકશો. સો સેમ જે છે HbA1c જે છે એ પરફોર્મ કરી અને ચેક થાય. Child's blood report shows hemoglobin A1c એટલે કે HbA1c is 6%. What does the nurse tell the parents? The patient's diabetes is under control. Please continue the same regimen of treatment. 6% જે છે HbA1c છે. સો એ જે છે અંડર કંટ્રોલ છે. અને જે બી રેજિમેન જે છે એને કન્ટિન્યુ કરવા માટે કહેવાનું પેશન્ટ જે છે એમને, એમના પેરેન્ટ્સ જે છે એમને. Nurse is caring for 15-year-old girl who is experiencing polyuria, polydipsia and polyphagia. So જે 3 P's જે છે and girl જે છે underweight છે. Reports being extremely fatigue over past 3 days and the nurse anticipates testing will confirm which diagnosis. So 15-year-old girl છે તો ડાયાબિટીસ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ શો કરે છે. અંડરવેટ છે, વેટ લોસ હશે, પ્લસ ફટીગ જે છે એક્સ્ટ્રીમલી પ્રેઝન્ટ છે, પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેજિયા પ્રેઝન્ટ છે એટલા માટે. Which action will the nurse take first for child known to have diabetes admitted to emergency room? સો જે ચાઇલ્ડ જે છે ઇમરજન્સી રૂમની અંદર એડમિટ થાય છે તો કઈ પહેલી એક્શન લેવાની? તો જ્યારે બી ટ્રીટમેન્ટ હતી તો ટ્રીટમેન્ટવાળા જે એક્શન્સની અંદર એવું હતું કે ફર્સ્ટલી ઇફ પોસિબલ હોય તો બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ચેક કરવાનું. તો ઇમરજન્સી રૂમની અંદર પહેલું જે છે એ એક્શન હશે, ટેક બ્લડ ગ્લુકોઝ રીડિંગ. Teaching an adolescent who has diabetes mellitus about manifestations of hyperglycemia. Select all that apply. સાટા ક્વેશ્ચન જે છે કે જે પર હાઇપરગ્લાયસેમિયા જે છે એના કયા કયા સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો ઇન્ક્રીઝ યુરિનેશન, પોલીયુરિયા, હંગર જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, પ્લસ ડાર્ક યલો કલર યુરિન જે છે એ પ્રેઝન્ટ હશે હાઇપરગ્લાયસેમિયા જે છે એની અંદર. Which symptoms are associated with newborn hypoglycemia? Select all that apply. કયા કયા સિમ્ટમ્સ જે છે ન્યૂબોર્ન હાઇપોગ્લાયસેમિયા સાથે એસોસિએટેડ હશે? હાઇપોગ્લાયસેમિયા જે છે તો એમાં ટ્રેમર્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે, ચીટરીનેસ હશે, આઈ રોલિંગ એન્ડ હાઈ પીચ ક્રાય જે છે એ ઇન્ડિકેટ કરે છે કે હાઇપોગ્લાયસેમિયા પ્રેઝન્ટ છે. A child with diabetes who is treated with insulin is trembling and sweating profusely. ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન પ્રોવાઈડ કર્યું છે and then after જે છે trembling and sweating present છે. The nurse learns that child has skipped lunch, which is the nurse best action. Now આ જે છે સાઇન્સ શો કરે છે ઇન્સ્યુલિન જે છે એના લીધે જે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ થયું છે, પ્લસ ચાઇલ્ડ જે છે એને લંચ સ્કીપ કર્યું છે એટલે કે હાઇપોગ્લાયસેમિયા પ્રેઝન્ટ છે. તે વખતે કઈ બેસ્ટ એક્શન આવશે?
Give child 3 to 6 ounce of orange juice. Hypoglycemia જે છે એની ટ્રીટમેન્ટ માટે. Which food items to treat hypoglycemia will the nurse include in the teaching plan for the child with insulin dependent diabetes? કયો કયો ફૂડ જે છે પ્રોવાઈડ થઈ શકે હાઇપોગ્લાયસીમિયા જે છે એ વખતે. હાફ કપ ઓફ ફ્રૂટ જ્યુસ, 4 sugar cubes, 1 teaspoon of honey, 1 small box of raisin જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો ફૂડ જે છે એની અંદર. When does rapid acting insulin peaks? જે રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન જે છે એનું પીક પોઈન્ટ ક્યારે હશે? તો 30 to 90 મિનિટ્સ જે છે એ વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે એ વખતે ઇન્સ્યુલિન જે છે એના પીક લેવલ પર હશે. એનું એક્શન જે છે પીક લેવલ પર હશે. Nurse is teaching an adolescent with newly diagnosed type 1 diabetes mellitus ways to minimize discomfort with insulin injections. Which recommendations જે છે એ પ્રોવાઈડ કરશે? તો સિલેક્ટ ઓલ ધેટ અપ્લાય. જે એડોલેસન્ટ છે એને સેલ્ફ જે છે એડમિનિસ્ટ્રેશન કરશે ઇન્સ્યુલિન જે છે એનું, તો એ વખતે કઈ રેકમેન્ડેશન પ્રોવાઈડ કરવાના? ફર્સ્ટ, ડુ નોટ રીયુઝ નીડલ્સ. Remove all bubbles from syringe before the injection and do not move the direction of needle syringe during injection or withdrawal. Child with diabetes mellitus, nutrition and medication teaching. You should give 4 or 5 injections around one area before switching sites. Insulin જે છે જે સાઇટ પર પ્રોવાઈડ કરો છો તો 4 to 5 ઇન્જેક્શન જે છે એ કોઈ એક એરિયાની અંદર પ્રોવાઈડ કરી શકો. પછી જે છે સાઇટ જે છે એને સ્વિચ કરો. A teen with type 1 diabetes mellitus is receiving NPH. જે ઇન્સ્યુલિન જે છે એનું એક ટાઈપ છે. Nurse is helping teen and her parents plan her diet. Nurse explains that primary purpose of bedtime snack is to provide which of the following? Nourishment with a latent effect of counteract late insulin activity. જે ઇન્સ્યુલિન પ્રોવાઈડ કર્યું છે તો એ વખતે આપણે નાઇટ ટાઈમ જે છે એમાં બેડ ટાઈમ સ્નેક્સ પ્રોવાઈડ કરીએ છીએ. બિકોઝ જ્યારે બી નાઇટમાં ઇન્સ્યુલિન જે છે આપ્યું હશે બેડ ટાઈમ જે છે એના પહેલાં, તો એ વખતે જે ઇન્સ્યુલિન જે છે એની એક્ટિવિટી જે છે એ એના લીધે ઇન્સ્યુલિન જે છે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ વધારે કરી દેશે, એટલા માટે વધારે જ ગ્લુકોઝ નીડેડ છે એટલે આપણે સ્નેક્સ પ્રોવાઈડ કરીએ છીએ. હાઉ ઇઝ ધ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન પંપ ડિફરન્ટ ફ્રોમ ડિલિવરી of insulin through subcutaneous injection? So insulin infusion pump જે છે કઈ રીતે ડિફરન્ટલી વર્ક કરે છે સબક્યુટેનિયસ ઇન્જેક્શન જે છે એના કરતા? Insulin infusion pump delivers fixed amount of insulin continuously. Infusion pump હશે તો continuously fixed amount નું insulin deliver કરશે. Mother of child with type 1 diabetes mellitus ask why her child cannot avoid all those sorts and instead take pills as uncle does. Most appropriate response જે છે એ તો જે ટાઈપ 1 ડાયાબિટીસ મેલેટસ જે છે તો એના મધર જે છે ચાઇલ્ડના એવું કહે છે કે ઓરલ પિલ્સ જે છે એ લઈને કેમ શોર્ટ જે છે અવોઇડ ના કરી શકાય, તો એના માટે કઈ કઈ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ તમે આપશો એનો? તો ચાઇલ્ડ જે છે એને ઇન્સ્યુલિન રિપ્લેસ કરવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે ઇન્સ્યુલિન શોર્ટ્સ આપીએ છીએ. After soccer practice, an 11-year-old female with type 1 diabetes appears confused with pale diphoretic skin and shaky. What is the first priority action? જે ડાયાબિટીસ જે છે એ પ્રેઝન્ટ છે 11-year-old ગર્લની અંદર. આફ્ટર એક્ટિવિટી જે છે એ ડાયફોરેસિસ જે છે જોવા મળે છે, શેકી જે છે ફીલ કરે છે, તો એનો મતલબ કે હાઇપોગ્લાયસીમિયા જે છે પ્રેઝન્ટ છે. તો એની ટ્રીટમેન્ટ માટે પ્રાયોરિટી એક્શનમાં પ્રોવાઈડ 6 ounce of રેગ્યુલર સોફ્ટ ડ્રિંક જે છે એની પ્રાયોરિટી એક્શન હશે. Child who has type 1 diabetes mellitus, which of the following are manifestations of diabetic ketoacidosis? So diabetic ketoacidosis જે છે એના કયા કયા મેનિફેસ્ટેશન્સ હશે? ડાયાબિટિક મેલેટિસ જે છે પ્રેઝન્ટ છે તો ડિહાઇડ્રેશન જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર આવશે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ડાયાબિટિક કીટોએસિડોસિસ જેને શોર્ટમાં ડીકે કહીએ છીએ. સો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે? કીટોન્યુરિયા પ્રેઝન્ટ છે, કીટોનેમિયા પ્રેઝન્ટ હશે એટલે કે બ્લડની અંદર કીટોન પ્રેઝન્ટ છે, ડિહાઇડ્રેશન, એસિટોન બ્રીથ જે છે એ ડાયાબિટિક કીટોએસિડોસિસના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે.
A diabetic child with fever and respirations or deep and rapid. Priority nursing intervention for child. Determine the blood glucose level of child. ક્વેશ્ચન જે છે એની અંદર એવું શો કરે છે કે ફીવર પ્રેઝન્ટ છે પ્લસ રેસ્પિરેશન જે છે ડીપ એન્ડ રેપિડ છે, જેને કોસ્મોલ્સ રેસ્પિરેશન કહેવાય, કે જે રેસ્પિરેશન જે છે એ ડીપ હશે પ્લસ રેપિડ હશે. તો કયું ઇન્ટરવેન્શન જે છે આગળ તમારે લેવાનું પ્રાયોરિટી એક્શન જે છે એમાં, તો એ ડીપ રેસ્પિરેશન ઓર રેપિડ રેસ્પિરેશન જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ છે, જેની અંદર ગ્લુકોઝ લેવલ જે છે 300 mg/dl કરતાં પણ વધારે હોય છે. એટલા માટે આપણે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરીએ છીએ. Urine analysis of patient with type 1 diabetes mellitus shows ketone glucose and high concentration of hydrogen ion, એટલે કે acidosis જે છે એ present છે. On examination, a nurse finds that the patient's skin is dry, radial artery pulse is weak, and level of consciousness is decreased. Nurse alerts the provider and prepare to perform which interventions. Diabetes જે છે એ present છે, and એની સાથે સાથે કીટોન્સ જે છે એની પ્રેઝન્ટ છે યુરિન જે છે એની અંદર, ગ્લુકોઝ પ્રેઝન્ટ છે એન્ડ હાઇડ્રોજન આયન જે છે એ પણ કોન્સન્ટ્રેશન એનું હાઈ છે. એક્ઝામિનેશન જે છે એના પરથી આઈડેન્ટિફાય થાય છે કે પેશન્ટની સ્કિન ડ્રાય, રેડિયલ આર્ટરી પલ્સ જે છે વીક છે, લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ પણ ડિક્રીઝ થાય છે. તો કઈ ઇન્ટરવેન્શન જે છે પરફોર્મ કરવાના, ફર્સ્ટલી જે છે એ ઇન્ટરવેનસ ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું, ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ પોટેશિયમ જે છે સપ્લિમેન્ટ એડમિનિસ્ટ્રેશન કરવાનું ઇન્ટરવેન્શન જે છે એની અંદર. 13-year-old type 1 diabetes mellitus, hot skin, dry mucous membrane and a blood glucose level of 375 mg/dl. એનો મતલબ કે જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે પ્રેઝન્ટ છે. આર્ટિરિયલ બ્લડ ગ્લુકોઝ લેવલ રિવીલ્સ pH ઓફ 7.28, એટલે કે pH જે છે પણ ડિક્રીઝ થાય છે, કે જે એસિડોસિસ જે છે ઇન્ડિકેટ કરે છે. Which action should the nurse prioritize first? Begin infusion of normal saline. નોર્મલ saline જે છે એની ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરી દેવાનું જ્યારે પણ ડાયાબિટીક કીટોએસિડોસિસ હશે. તો પ્રાયોરિટી એક્શનની અંદર નોર્મલ saline જે છે સ્ટાર્ટ કરવું એ ફર્સ્ટ એક્શન જે છે આવશે, બીકોઝ ડિહાઇડ્રેશન જે છે પ્રેઝન્ટ છે એટલા માટે. કેટલાક ક્વેશ્ચન્સ જે છે મને મળ્યા હતા, તો મેં ટ્રાય કર્યું કે અહીં આગળ એડ કરી શકાય. કે ટાઈમ થઈ ગયો છે, સો કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ છે? No, ma'am. કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.